આજના આપણા મોડરેટર છે એ પારુલબેન શેઠ છે. એ શૈશવ સંસ્થાના સહસ્થાપક અને ડાયરેક્ટર ટ્રસ્ટી છે. અને ખાસ જે શૈશવ સંસ્થાનું અને પારુલબેનનું જે કામ છે એ વધારે બાળ અધિકાર અને શિક્ષણમાં વ્યાપક કામ છે. અને માત્ર ભાવનગર કે ડેડિયાપાડા, નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પૂરતું નહીં, પણ ભારતભરની સંસ્થાઓ સાથે જોડાઈને બાળ અધિકારના મુદ્દા પર રાષ્ટ્રીય સ્તરે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે એમનું બહુ નોંધપાત્ર કામ કર્યું છે. અને એક બીજી એમની ખાસિયત છે વેન લીડર ટ્રેનિંગ. એના માસ્ટર ટ્રેનર છે અને ભારત અને ગુજરાતની અનેક કિશોરીઓને, મહિલાઓને એમણે સુરક્ષાની, સેલ્ફ ડિફેન્સની તાલીમ આપી છે અને જુદા પ્રકારની તાલીમ છે. એ ક્યારેક આપણે શૈશવ સંસ્થાની એમની વાત કરશું ત્યારે જરૂર કરશું. તો પારુલબેન આપણા બાળ અધિકાર અને શિક્ષણના જાણીતા કર્મશીલ, એમને વિનંતી કરું કે આગળ આ વાત દબાવે. પારુલબેન. સૌને નમસ્તે. વિકાસના રાહબરના આ ચોથા મણકામાં આપ સૌનું સ્વાગત છે. હાલમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ એ અંગે ઘણી બધી ચર્ચાઓ સર્વવ્યાપક છે અને એ જે જુદા જુદા પડકારો છે શિક્ષણ સામે, એના પ્રત્યુત્તરમાં માતુશ્રી કાશીબા હરિલાલ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત, એમણે એમના પડકારોમાંથી કેટલાક પડકારોને નિવારવા માટે એ સંસ્થા કાર્યરત છે. તો આપણે એમના વિશે આજે પરિચય મેળવીશું. એ પહેલા આપણે આજે આપણી જે ત્રણેય વક્તાઓ છે એમનો પરિચય આપણે મેળવીશું. તો સૌથી પહેલા હું સ્વાગત કરું છું આપણા સૌ વતી જે સંસ્થાના જે સ્થાપક છે અને અત્યારે સંસ્થાના અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવે છે એવા કેશવભાઈ હરિભાઈ ગોટી, જે આ સંસ્થાના સ્થાપક છે. આ ઉપરાંત આ સંસ્થામાં કર્મયોગી તરીકે સેવાઓ આપતા શ્રી જયરામભાઈ મેઘજીભાઈ ભોજાણી અને રોહિતભાઈ વિઠ્ઠલભાઈ સાવલિયા, એ પણ આપણી સાથે આજે વક્તા તરીકે જોડાયા છે અને એ પણ એમના અનુભવોની વાત આપણી સાથે કરશે. તો આપણે સૌથી પહેલા આજે જે કેશુભાઈ છે એમનો જીવન મંત્ર છે સેવા આત્માની શુદ્ધિ છે અને શિક્ષણ સમાજની ઉન્નતિ છે. આ જીવન મંત્રને સાર્થક કરવા 2014માં સરસ્વતી ધામ નિર્માણ દ્વારા આ સંસ્થા કાર્યરત થઈ અને હાલ 2026માં 12 વર્ષના એક તપનો તબક્કો પૂર્ણ કર્યો છે. તો આપણે કેશુભાઈ પાસેથી આ સંસ્થા વિશે વિગતે જાણીશું. કેશુભાઈ ભાવનગરના વલ્લભીપુર તાલુકાના એક નાનકડા ગામમાં જન્મેલા. એમનું પોતાનું બાળપણ જ ખૂબ સંઘર્ષમય રહ્યું છે. આ સંઘર્ષમાંથી આગળ આવેલા કેશુભાઈ એક સફળ ઉદ્યોગપતિ તો છે જ, પણ શિક્ષણ દ્વારા સમાજ વિકાસને સમર્પિત કર્મયોગી છે. તો કેશુભાઈ, તમે આપણા સૌ શ્રોતાઓને જણાવો કે તમને નું કામ કરવાની પ્રેરણા કઈ રીતે મળી અને શિક્ષણ દ્વારા સેવાની પ્રવૃત્તિ તમે શા માટે શરૂ કરી? નમસ્કાર. ઇન્ફા અને ગાસ વેબિનારમાં સર્વ દર્શકો, માર્ગદર્શકો, સંચાલકો સૌને મારા પ્રણામ, વંદન, નમસ્કાર. બધા જ મિત્રોને વિનંતી કે તમારું ઓડિયો પ્લીઝ મ્યુટ રાખજો. સંસ્થાની જે સ્થાપના કરવાની પાછળ ત્યારે એ ટાઈમે કોઈ બહુ લોંગ વિઝન હતું નહીં, પણ એક સારા વિચારો હતા કે સારું કામ કરવું તો ચલો એક ટ્રસ્ટની સ્થાપના કરીએ. આ રીતે 2011માં ટ્રસ્ટની સ્થાપના કરેલી. એટલે
ખોટા કોઈ આંબા આંબલી બતાવવું એ મને વ્યાજબી નથી લાગતું. જે કંઈ ઓલા કબીરના દોહા જેવું છે કે મેરા મુझ में कुछ नहीं जो है तेरा, આવું આ કેશુભાઈ ગોટીનું જીવન હતું છે અને મને એવું લાગે છે કે રહેશે. એટલે સ્થાપના વિશે કોઈ વિશેષ કોઈ વિઝન હતું નહીં. તમે આ શિક્ષણની ઉપર જ ભાર કેમ મૂક્યો અને તમને આ સરસ્વતી ધામ બનાવવાની પ્રેરણા કેવી રીતે મળી? એ મારો જન્મ ધાર્મિક પરિવારમાં હતો, પણ વચ્ચે 1982માં વિનોબા ભાવેના ફોલોઅર્સ સાથે મારે મિત્રતા થઈ અને એના 6 ભૂમિપુત્ર વાંચ્યા અને એના ફોલોઅર્સ સાથે બહુ લાંબા ટાઈમ સત્સંગ કર્યો કે વિનોબા શું હતા, શું કરતા, એના વિચારો શું હતા. એના હિસાબે મારા જીવનનો જે ટ્રેક ચેન્જ થયો અને એનું મૂળ વિનોબા ભાવે સ્વામી વિવેકાનંદ છે. અને આ શિક્ષણના ઘણા બધા પ્રશ્નો છે, એમાંથી તમને આ સરસ્વતી ભવન નિર્માણ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? એ વિચાર એવી રીતે આવ્યો કે આદિવાસી વિસ્તારોમાં અમે વિઝિટમાં જતા, એને બાળકોને ભોજન આપતા, કપડાં આપતા અને અમને જે કંઈ ખાલી ગયેલી ભાષામાં એને જે લઘુતા ગ્રંથિમાંથી ઉપર ઉઠાવવા માટે કોશિશ કરતા. અને એમાંથી એવું લાગ્યું કે ભાઈ આ વિસ્તારમાં ખૂબ અભાવ છે અને અહીંયા જ સુવિધાની જરૂર છે. આવું સમજી અને આ 2014માં કામ ચાલુ થયેલું. એટલે તમે કયા વિસ્તારમાં કર્યું અને એ વિસ્તાર શું કામ પસંદ કર્યો? એ વિચાર એટલે પસંદ કર્યો, એમાં સમજો કે અનુભવ ગણો, થોડી સમજણ ગણો કે જે કંઈ ગણો તે, કે ભાઈ જ્યાં દુવિધા છે ત્યાં સુવિધાની જરૂર છે એવું અમને વધારે લાગ્યું. અને વિશેષ કે જ્યાં અતિ જરૂરિયાત છે, કે જ્યાં અતિ ભૂખ હોય ત્યાં અન્ન આપો, કે જ્યાં વસ્ત્ર નથી ત્યાં વસ્ત્ર આપીએ, કે એને હિસાબે અમને એવું લાગ્યું કે આદિવાસી વિસ્તારો, જંગલો, પહાડોમાં જ્યાં અતિ દુવિધા છે અને મૂળ બહુ ઓછા ધનપતિઓ ત્યાં જાય છે એવું અમારા અનુભવમાં આવ્યું. એટલે અમે ખાસ એ વિસ્તાર પસંદ કર્યો. એટલે પહેલા કયા વિસ્તારમાં સૌથી પહેલું ભવન ક્યાં કર્યું? સૌથી પહેલું ભવન તાપી જિલ્લામાં કર્યું, આદિવાસી વિસ્તારમાં. બહુ સરસ. એટલે ખરેખર આદિવાસી વિસ્તારમાં જ્યાં સૌથી વધારે શિક્ષણના પડકારો છે ત્યાં આગળથી આપણા કામની શરૂઆત થઈ. હા, શરૂઆત ત્યાંની એ કે ભાઈ પહેલા અમે વિચાર્યું હતું કે ભાઈ કોઈ કે લાઇબ્રેરી બનાવો ને કોઈ કે આ કરો, પણ પછી અમને વિચારમાં આવ્યું કે આને રહેવાની કે ભણવાની સુવિધા નથી, પહેલા એ કરીએ, પછી કયું શિક્ષણ ગુણવત્તાના અંત એની પાછળથી આવ્યું. પણ પહેલા અમને એવું લાગ્યું કે આને સુવિધા આપવાની જરૂર છે, એની પાસે સુવિધા જ નથી. એટલે આ રીતે આ કામ ચાલુ છે. બહુ સરસ. સામાન્ય રીતે લોકો પોતાની જન્મભૂમિ કે કર્મભૂમિમાં કામ કરે, પણ ભાવનગર, સુરત જ નહીં, તમે તો ગુજરાત છોડીને ગુજરાતની બહાર પણ ઘણી જગ્યાએ ગયા, તો એ કરવાની તમારે શું સમજ અને શું વિચારધારા? હવે એમાં આમ ગણો તો મને એવો વહેમ છે, પછી તો તમે નક્કી કરજો કે મારા આધ્યાત્મિક વિચારો એમાં ખાસ વિશેષ કામ કર્યું એવું મારું માનવું છે. કારણ કે અમારે लिए તો સબ ભૂમિ ગોપાલ કી છે. આજે હું અહીંયા જન્મ્યો, કાલે ક્યાં જન્મીશ, આગળ ક્યાં જન્મ્યો હોઈશ, ક્યાં નહીં. અને બીજું અનુભવ એવું થયું કે જરૂર છે ત્યાં આપો. જન્મભૂમિ કર્મભૂમિમાં પણ આપ્યું છે, કરીએ છીએ, આગળ કર્યું છે ને હજી પણ કરશું. અત્યારે 260 લોકાર્પણ થયા, એમાં 192 ગુજરાતમાં છે, પણ 351 પૂરા થશે ત્યારે 200 ગુજરાતમાં હશે ને 151 બહારના રાજ્યોમાં હશે. એ પણ હું તમને કહું છું. પણ આનું મૂળ, આ અભિયાનનું મૂળ ગણો તો આધ્યાત્મિક વિચાર છે એવું મને લાગે છે મારા અનુભવે. પણ હું શ્યોર એટલે નથી કહેતો કે આધ્યાત્મિક અસમિત છે એટલે આને સીમામાં બાંધવું એ વ્યાજબી નથી. એટલે મારી સમજણ પ્રમાણે અમે તમને અમે જે કરીએ છીએ કીધું. આ ખૂબ
બહુ જ ઉમદા વાત છે. કારણ કે આપણે આ મારા બાળકો એમ નહીં, આખા દેશના બધા બાળકો મારા જ બાળકો છે. એ જ્યારે વિચાર આવે, આપણે વ્યાપક દ્રષ્ટિએ વિચારીએ, ત્યારે આપણે આ આગળ કરી શકાય. તો આપણા જે જુદા જુદા 4 કાર્યક્રમો છે એની થોડી વિગતો બધાને આપશો પ્લીઝ? જરૂર. એમાં એવું 351 સરસ્વતી ધામ એ અમારો પ્રકલ્પ પહેલો છે, કે જે અમે એને શિક્ષણ ભવન આપણે કહીએ છીએ, જે અત્યારે 260 લોકાર્પણ થઈ ગયા. ગઈ પ્રમ દિવસે 26 તારીખે જ બિહારના અત્યંત ગરીબ વિસ્તારમાં કર્યું, જે માઓવાદી કે ત્યાં સાંજે આજે તે રાતે જવાતું નથી. પ્રકલ્પ એક કે જે 18 રાજ્યોમાં કામ કર્યા છે અને ચાલુ છે. પ્રકલ્પ 2 શિક્ષણ સાથી, શોર્ટમાં અમે એને શિક્ષા સાથી અભિયાન બોલીએ છીએ. એમાં આ અભિયાન દ્વારા કોઈને ભોજનાલય, કોઈને પ્રાર્થના ખંડ, કોઈને લાઇબ્રેરી, કોઈને ટોયલેટ બાથરૂમના બ્લોક, કોઈને રોકડ આદિ સુવિધાઓ આપીએ છીએ. અત્યાર સુધીમાં 127 કામ થયા છે અને 10-12 કામ ચાલુ છે. પ્રકલ્પ 3 કુપોષણ મુક્તિ, એમાં આ ટ્રસ્ટનો કોઈ પૈસાનો વ્યય નથી એમાં થયો, પણ આપણે ત્યાં 55 વર્ષ જૂની આશ્રમ શાળામાં જે ભોજન પ્રથા હતી કે સાંજે 6:30 બાળકોને ભોજન આપે અને વળતે દિવસે 9:30 ભોજન આપે મોર્નિંગમાં. તો સવારે 5 વાગ્યે બાળક જાગ્યું હોય, ચોમાસું હોય, શિયાળો હોય, તો બાળકને 16 કલાક પછી ભોજન મળતું. એમાં 7 વર્ષ સુધી સંચાલકો સાથે ખૂબ કડવી મીઠી ડિસ્કસો કરી અને 8મે વર્ષે એનું એક સંસ્થા તૈયાર થઈ કે અમે સવારે 7 વાગ્યે પૌષ્ટિક આહાર બાળકોને આપશું. અમે તો 7 વર્ષથી પ્રયત્ન કરતા હતા સમજાવવાના, તો અમને પ્લેટફોર્મ મળ્યું. પછી અમે એ પ્લેટફોર્મનો સંચાલકોના સહયોગથી યુઝ કર્યો અને આજે 40,000થી વધારે બાળકોને સવારે 7 વાગ્યે પૌષ્ટિક આહાર મળતો થયો છે. એમાં હું સંચાલકોનો આભાર માનું છું, કારણ કે એ મારી કડવી મીઠી વાતો સહન 7 વર્ષ સુધી કરી અને છેલ્લે મારી વાતને અને મને અને અભિયાનને પોઝિટિવ લઈ અને જે 40,000થી વધુ બાળકોને જે પૌષ્ટિક આહાર અપાવવામાં સફળતા મળી, તે બદલ સર્વ સંચાલકોને વંદન, પ્રણામ અને થેન્ક્સ બોલું છું. આ બહુ જ મહત્વની ને ખૂબ મોટી વાત છે કેશુભાઈ, કારણ કે અમે લોકો આશ્રમ શાળામાં કામ કરીએ છીએ અને મેં જાતે જોયું છે કે છોકરાઓ સવારે વહેલા જમ્યા હોય ને સાંજ સુધી ભૂખ લાગે, કોઈક વખત બપોરે આમ મુઠ્ઠી મમરા જેવો નાસ્તો મળે અને છોકરાઓ આમ, પહેલી વાર તો મેં જોયું ત્યારે મને એટલો આઘાત લાગેલો કે નળ નીચે જઈ ને મમરામાં પાણી નાખે. મેં કીધું આવું કેમ કરતા હશે? તો થોડા મમરા થોડુંક હેવી થાય તો થોડું ભૂખ ઓછી થાય. એટલે આના કારણે જે આ વિકસતું બાળપણ છે એમાં કુપોષણના જે પ્રશ્નો છે એના માટે આ બહુ જ મહત્વની વાત છે. અને તમે આ શરૂ કર્યું અને તમે જેમ કહ્યું કે સંચાલકોએ એમાં આ કામ કર્યું, એ બહુ જ મોટી વાત છે. બહુ જ સરસ. હવે વાત રહી કે પ્રકલ્પ ચોથો. હાલો, આ કઈ ડિસ્ટર્બ થઈ હોય? હા, ઇન્દ્રજીત સિંહ સોલંકીની સ્ક્રીન દેખાય છે, તમે પ્લીઝ બંધ કરી શકો? ઇન્દ્રજીતભાઈ તમારી સ્ક્રીન કાઢજો. ઇન્દ્રજીતભાઈ, મને હા તમે ચાલુ રાખો, વાંધો નહીં, વાત કરો. પ્રકલ્પ ચોથો, અમને એવું લાગ્યું કે અમારા જીવનમાં કે ગામડામાં જન્મ્યા, 3 ચોપડી ભણવાનો મોકો મળ્યો, ખેત મજૂર તરીકે કામ કર્યું, ડાયમંડ વર્કર તરીકે વર્ષો સુધી કામ કર્યું અને જે વિચારોમાં પરિવર્તન આવ્યા, તો એનું મૂળ કારણ શું? તો મૂળ કારણ સારું વાંચન અને સારા વક્તાને સાંભળવા. તો અમારા મનમાં પહેલેથી હતું કે ભાઈ આપણી કાઠિયાવાડી ભાષામાં, અમારી કાઠિયાવાડી ભાષામાં લીધું દીધું પહોંચતું નથી. પણ સમય આવ્યો ત્યારે અમે પ્રકલ્પ ચોથો ચાલુ કર્યો. અમે નામ રાખ્યું વિચારોની ક્રાંતિ દ્વારા માનસ પરિવર્તન, અને શોર્ટ
માં માનસ પરિવર્તન નામ રાખ્યું. છેલ્લા 3 વર્ષથી અમે એના સેમિનારો ચાલુ કર્યા છે, કારણ કે એ અમારા જીવન ઉપરથી જે ચાલુ કર્યા છે. જ્યાં સુધી માણસના વિચારો નહીં બદલે અને વિચારો મજબૂત નહીં થાય ત્યાં સુધી ગમે એટલું આપશું તોય ક્યારેય માણસ પોતે સ્વાવલંબી બની શકશે નહીં. એટલે આ 3 વર્ષની અંદર 120 સેમિનાર કર્યા છે અને આગળ પણ ઘણા સેમિનારો થશે. આ પ્રકલ્પ ચોથો એટલે આ 351 સરસ્વતી ધામ, શિક્ષા સાથી અભિયાન, કુપોષણ મુક્તિ અભિયાન અને વિચારોની ક્રાંતિ દ્વારા માનસ પરિવર્તન, આમ 4 પ્રકલ્પ સાથે કાશીબા ગોટી ટ્રસ્ટ, કર્મયોગી પરિવાર અને સહયોગી દાતા અને શુભ ચિંતકોના સપોર્ટથી આ ચાલી રહ્યું છે. આ તમે જે 4 સ્તંભની જે વાત કરી એની પણ થોડી વિગત આપજો ને કેશુભાઈ. 4 સ્તંભની મેં વાત કરી, વિગત તો વિશેષ તો મેં વિગત સાથે જ બેન તમને કહી દીધું બધું. ના, 4 સ્તંભ એટલે તમે જે આ કીધું ને કે બધા સાથે મળીને, નહીં બધા સાથે કઈ રીતે આ પ્રકલ્પો કરે છે. હા, સોરી એ જો 4 ને 5મો હજી શુભ ચિંતક અને 6થો સ્તંભ કેવો હોય તો સંપૂર્ણ માનવ સમાજ. આ બધાના સપોર્ટથી આ ચાલી રહ્યું છે, કારણ કે આમાં આ કાશીબા ગોટી ટ્રસ્ટના અભિયાનમાં કર્મયોગીનો બહુ મોટો ફાળો છે, સેવાનો, તનથી સેવા કરે છે. વિશેષ તેમ વાત કરું તો 18 રાજ્યો, એમ માનો કે નાગાલેન્ડના પહાડો હોય, અરુણાચલના પહાડો હોય, મિઝોરમના પહાડો હોય, આસામના પહાડો હોય, છત્તીસગઢના પહાડો હોય, ઓરિસ્સાના પહાડો હોય, હું ક્યાં કહું 18 રાજ્યો, ત્યાં ક્યાંય અમે કોઈ પણ સંસ્થાને કાશીબા ગોટી ટ્રસ્ટ પૈસા નથી આપતું, કેશ નથી આપતું, સંપૂર્ણ ભવન આપે છે. અને એ સંપૂર્ણ ભવન બનાવવાની જવાબદારી કર્મયોગીની છે. બધા જ સુરત રહે છે પણ અહીંયા રહ્યા એટલો દાખલો કરે છે, એટલે કર્મયોગી આ કામ કરે છે. બીજું કે 351 શિક્ષણ સરસ્વતી ધામનો જે અમારો સંકલ્પ છે એમાં આજે 260 લોકાર્પણ થયા છે અને 40 જેવા ભવનોનું કામ ચાલુ છે અને 333 સહયોગી દાતા આજ સુધી બેન મળ્યા છે. કોઈને આજ સુધી કહેવું પડ્યું નથી. 333 સહયોગી દાતા સામે ચાલીને મળ્યા છે. પછી શુભ ચિંતકોનો શું ફાળો? તો શુભ ચિંતકો ઓલવેઝ માર્ગદર્શન તો આપે છે પણ હૂંફ પણ આપે છે. ચોથું સમાજ કર્મયોગી હોય તો કર્મયોગીને નથી થાકવા દેતા, એના સગા સંબંધીને હૂંફ આપે છે, કેશુભાઈ ગોટીને હૂંફ આપે છે, કેશુભાઈ ગોટીના પરિવારને હૂંફ આપે છે. અને જે 333 સહયોગી દાતા મળ્યા અને આગળ જે મળશે એના આભારી એ થેન્ક્સ મારે સમાજને કહેવું પડે. એટલે કે સમાજમાં વાતાવરણ, સમાજમાં જ વાત થયા કરે છે કે આ અભિયાન સારું છે. જેની પાસે ધન હોય એને આ અભિયાનમાં સપોર્ટ કરવો જોઈએ. એટલે સમાજનો પણ આમાં સપોર્ટ છે. એટલે 4 ની 6 સ્તંભ સાથે આ અભિયાન ચાલી રહ્યું છે. આપણે આજે સરસ્વતી ધામ નિર્માણ કરવાના હોય તો એના કેવા માપદંડો છે? તમે કઈ રીતે નક્કી કરો કે ક્યાં કરવું, કે એનું જે તમારા ડિસિઝન કેવી રીતે લેવાય? એમાં અત્યાર સુધીમાં તમને લાગે ને તો કોઈ જગ્યાએ અમે સામે ચાલીને ક્યાંય ભવન આપ્યું નથી, ક્યાંય. અત્યારે એમાંનું 260 લોકાર્પણ થયા, 40ના કામ ચાલુ છે, એટલે 300 તેમ સમજો, અને બાકી પાઇપલાઇનમાં છે અરજી. પહેલા રિક્વેસ્ટ લેટર આવે છે, જેને કે ડિમાન્ડ લેટર. એ ડિમાન્ડ લેટર અત્યારે અમારા કર્મયોગી અમારી સાથે 40 છે, એના અમે 6 ગ્રુપ બનાવ્યા છે એરિયા વાઇઝ. એ જે એરિયાની જે ફોર્મ આવ્યું હોય, જેની ડિમાન્ડ લેટર, એ કર્મયોગીને આપવામાં આવે છે. એ લોકો ત્યાં જાય. અમારી પોલિસી છે અભિયાનની કે ભાઈ શહેરમાં નહીં, શહેરની નજીક નહીં, સુખી ઇલાકામાં નહીં, અને અભાવગ્રસ્ત ઇલાકામાં સંસ્થા હોય પણ આર્થિક રીતે સુખી હોય તો એ સંસ્થામાં નહીં. આ 4 જગ્યાએ નહીં બનાવવાનું. પછી તો ક્યાં બનાવવાનું? તો બનાવવાનું આદિવાસી, જંગલ, પહાડ, દુર્ગમ, નક્સલ અને સરહદી ઇલાકા.
પહેલા એ જોવાનું કે એ સિવાયની અરજી હોય તો એ અહીંયા જ તે કેન્સલ થઈ જાય. પણ પછી એ લોકો જાય ત્યાં જોવે કે ભાઈ સંસ્થાનું શિક્ષણ કઈ રીતનું છે, સંસ્થાની હાલત કઈ ટાઈપની છે, એના સંચાલકો કોણ છે, એના આચાર્ય કોણ છે, કેટલા બાળકો છે, કઈ કેટેગરીના બાળકો છે, એના વાલીઓ શું કરે છે, આ બધું જોયા પછી રિટર્ન આવે. 5 અરજી લઈને ગયા હોય તો 3 કેન્સલ થાય, 2 પાસ થાય, ક્યારેક 5 કેન્સલ થઈ જાય, ક્યારેક 5 પણ પાસ થઈ જાય. આ અમારો ટાર્ગેટ છે. પાસ થાય એટલે અમારી 18 શરતો છે એ અમે એને ડોક્યુમેન્ટ્સ મોકલીએ છીએ. એ બધા જે સભાસદ ટ્રસ્ટના હોય એના પર સાઇન કરી અને સુરત મોકલે. પછી અમે એ લોકોને મળવા બોલાવ. કોઈ 3 આવે, કોઈ 5 આવે. હજી પ્રમ દિવસે તે 7 જણા આસામથી આવ્યા હતા અને 3 જણા ત્રિપુરામાં. એ આવે એની સાથે 1.5 કલાક હું વિતાવું છું. એમાં સમજો કે 5 સંસ્થાવાળા અલગ અલગ આવ્યા હોય તો 2 મને જીવનમાં શીખવીને જાય છે, 2ને હું શીખવું છું અને 1 ઇક્વલ હોય છે. પછી કર્મયોગી ત્યાં જાય છે. કયા સહયોગી દાતાને ત્યાં મૂકવા એ હું સહયોગી દાતાની પરમિશન લઉં છું અને કર્મયોગીને કહું છું XYZ આ સહયોગી દાતાના એનો ફોન નંબર. કર્મયોગી એને ફોન કરે છે કે તમે ભૂમિપૂજનમાં આવશો તો લગભગ ભૂમિપૂજનમાં 10% સહયોગી દાતા આવે છે. તો કર્મયોગી પાછા જે મેં ગણાવ્યા એ રાજ્ય હોય, ગમે ત્યાં હોય કે ગુજરાતનો આદિવાસી વિસ્તાર હોય ત્યાં જાય. ઠેકેદાર કર્મયોગી નક્કી કરે. માલ સામાન, ઈંટ, રેતી, કપસી, લોખંડ, સિમેન્ટ બધું જ તે કર્મયોગી ખરીદે. સ્થાનિક લોકોને સાથે રાખી અને ખાતમુહૂર્ત કરી કામ ચાલુ કરાવીને આવે. પછી સમયે કર્મયોગી વિઝિટ લેતા રહે અને ફોન ઉપર રોજ અપડેટ લેતા રહે. ઇનોગ્રેશન એટલે લોકાર્પણ સુધી કર્મયોગીની જવાબદારી હોય છે. આ રીતે આ ભવન આખા ભારત જે 18 રાજ્યોમાં બને છે આ રીતે બને છે. કોઈને અમે ક્યારેય કેસ આપતા નથી. આ અમારી પોલિસી છે. બરાબર. અને આપણે આ જે બનાવીએ તો એની ડિઝાઇન જે તે સંસ્થા તેના વાતાવરણ કે જરૂરિયાત અનુરૂપ નક્કી કરે કે તમારી ચોક્કસ તમારી કોઈ ડિઝાઇન હોય એ પ્રમાણે જ થાય? અમે વ્યવહારુ થઈને ચાલવાની પૂરી કોશિશ કરીએ છીએ. કે પછી કંઈક થોડી બાંધછોડ એટલે કરીએ કે કોઈને વિદ્યાર્થી ઝાઝા હોય, કોઈ આ હોય, હોસ્ટેલ હોય તો એમાં ટોયલેટ બાથરૂમ વધુ હોય, સ્કૂલ હોય તો ટોયલેટ બાથરૂમ ઓછા હોય, ક્યાંય લંબાઈ થોડી વધારીએ, થોડું ઘણો ફારફેર કરીએ છીએ. કારણ કે વ્યવહારુ બનવું બહુ જરૂરી છે. તો જ તમે લાંબા ગાળાના પ્રોગ્રામો ચલાવી શકો અને સુખાકારી આપી શકો અને સુખ પામી પણ શકો. આવો મારો શોર્ટ અનુભવ છે. એટલે એકદમ અમથાભાઈનું નાડું નથી, બાંધછોડ કરીને ચાલીએ પણ 80% ફિક્સ હોય છે. બરાબર. અને આપણા જે આ બાંધકામનો જે આપણે સપોર્ટ કરીએ એ ઉપરાંત કોઈ નિભાવ કે મેન્ટેનન્સ માટે કઈ બીજો સપોર્ટ કરીએ? એમાં શિક્ષા સાથીમાંથી અમારી પાસે 25 એવી સંસ્થા છે કે કોઈને મહિને 50,000ની જરૂર છે, કોઈને મહિને ₹1,00,000ની જરૂર છે, કોઈને 25,000ની જરૂર છે. એટલે હું સમાજમાં આ વાત કર્યા કરું છું બેન, કે જેથી કરીને કોઈ દાતા તૈયાર થાય કે ચાલો કે હું આ સંસ્થાને દર મહિને 25,000 કે 50,000 મોકલીશ. એટલે એવી જરૂરત છે. પણ અમે ઇમરજન્સી જરૂરિયાત હોય તો શિક્ષા સાથી અભિયાન જે મેં નંબર 2 ગણાવ્યું એમાંથી સપોર્ટ કરીએ છીએ. બરાબર. અને આપણે અહીંયા પણ ઘણી બધી સંસ્થાઓ છે જે બાળકો સાથે આવા દુર્ગમ વિસ્તારોમાં કામ કરે છે, ખાસ તો ગુજરાતમાં. તો આવામાંથી કોઈકને તમારી મદદની જરૂર હોય તો એને માટે શું પ્રક્રિયા હોય અથવા એ તમારો સંપર્ક કેવી રીતે કરી શકે? સંસ્થાને મદદ કરતા નથી. જે સ્થાનિક સંસ્થા હોય એને જ મદદ કરીએ છીએ. અમારી પાસે એટલા પૈસા જ નથી કે અમે ઝાપે ઝાલકું મારી શકીએ. અમારી પાસે જ ખેંચ છે. અમારે 1008 ભવનની અત્યંત જરૂરિયાત છે. બાકી જો થોડી સુખી ઇલાકાના સમકક્ષ ભવનો બનાવે ને તો 10,000 ભવનની જરૂર છે ને 50,000 કરોડ રૂપિયાની જરૂર છે. એટલે અમે કોઈ બીજી સંસ્થાને સપોર્ટ કરતા નથી. કારણ કે અમારે જ પ્રોબ્લેમ છે. એટલે બીજાને સપોર્ટ કરવાનો અમારી પાસે કોઈ ઓપ્શન નથી. જો અમારી પાસે કંઈક બેલેન્સ પડ્યું રહેતું હોય તો ચોક્કસ કર્યો છે. કારણ કે દરેક કામ સારું જ કરે છે. દરેક સંસ્થા જે કરે
કામ કરે છે ને વંદન પ્રણામ દંડવટ છે, પણ અમારી પાસે બેલેન્સ હોય તો બેન કરીએ ને સપોર્ટ. ના એમ નહીં, એટલે માની લો કે કોઈ સંસ્થાઓ બાળકો સાથે કામ કરતી હોય, એમને આવું શિક્ષણનું કે હોસ્ટેલ બાંધવી છે કે આ પ્રકારનું કામ કરવું હોય બાળકોના શિક્ષણ માટે, તો એના માટે આપણે મદદ કરી શકીએ છીએ. એ તો વાત થઈ ગઈ કે એના માટે જ બેઠા છીએ, એના માટે જ 2014 થી એ જ કરીએ છીએ. હા, એ તો એટલે વાત થઈ. એનામાં એટલે એની શું પ્રક્રિયા, એને શું કરવું પડે, તમારો એ આ સંપર્ક ની પ્રક્રિયા જ મેં કીધી, એને ડિમાન્ડ લેટર નાખવાનો, આખી વાત પતી ગઈ, તમારું ધ્યાન નથી રહ્યું બેન. બરાબર, એને ડિમાન્ડ લેટર નાખવાનો બરાબર. કાશીબાગ ગોટી ટ્રસ્ટ ને કે ભાઈ અમારે આ જરૂરિયાત છે, એટલે ઓટોમેટિક કર્મયોગી ત્યાં વિઝિટ પર આવે. આ પ્રશ્ન તમે મને પૂછી લીધો. બરાબર. હવે આપણે જે આ 12 વર્ષથી કામ કરીએ છીએ એના કારણે તમને શું લાગે કે શું બાળકોમાં અથવા શિક્ષણમાં શું શું પરિવર્તન આવ્યું, અથવા શું તમને એના પરિણામો દેખાય છે? પરિવર્તન તો પહેલા તો અમે છે ને 2 વર્ષ પહેલા પ્રતિભાવ મગાવ્યા સંસ્થાઓના કે ભાઈ આ ભવન બન્યું તો તમે પ્રતિભાવ મોકલો. તો 10 પ્રતિભાવમાં આવ્યા હતા 200, ત્યારે 200 ભવન બની ગયેલા. તો 80% એવા પ્રતિભાવ આવ્યા હતા કે એક તો રહેવાની ને ભણવાની, અમે આજે 260 બનાવ્યા ને એમાં 150 એવી બનાવી છે કે જ્યાં રહેવાનું અને ભણવાનું, એટલે હોસ્ટેલ અને સ્કૂલ એક જ જગ્યાએ. ઓકે, એનો કોઈ વાંધો નહીં, પણ એટલું જર્જરિત હોય કે તમને એમ થાય કે માલધારી ઘેટા બકરા રાખે એ ટાઈપનું હોય, એટલે બાળકોની તબિયત ખરાબ થઈ કરતી હોય, એટલે એક હેલ્થ સુધરી. બીજું, બાળકોને ભણવામાં ઉત્સાહ વધ્યો. ત્રીજું, શિક્ષકોને ભણાવવામાં ઉત્સાહ વધ્યો. ચોથું, કે ન્યાય એડમિશન માટે લાઈનો લાગવામાં. પાંચમું, કે જે કોઈ ડ્રોપ થતા હતા બાળકો, એની ટકાવારી ખૂબ ઘટી. આવા બહુ બધા લાખો બાળકોના જીવનમાં ફરક પડ્યા છે, અને વાલીગણ એટલા ખુશ છે. એ બધા પ્રતિભાવ વાંચીએ ને ત્યારે અમને જ ખબર નહોતી કે આ VN થી આટલો મોટો ફરક છે. અમને જે ખબર હતી 20%, 80% વધારો જે હતો એ બધું વાંચી અને અમે ખૂબ ખુશ થયા કે ભાઈ બહુ સારું કામ થઈ રહ્યું છે આપણા તરફથી. એટલે એ ખૂબ એનો પ્રભાવ છે. ને બીજી વાત રહી કે જે આ અભિયાન ચાલુ થયું, કે મેં તમને કીધું જંગલ, પહાડ, આદિવાસી, કે તો આ દેખાય નહીં કે ઇલેક્ટ્રિક સ્વિચ જેવી વાત નથી કે ઇલેક્ટ્રિક સ્વિચ ચાલુ કરી સીધી લાઈટ થઈ, પણ ધીમી ગતિએ ચિંતકો, એ તો બધા આપણા ગુરુઓ છે, પણ ધનપતિઓ અને જે કોઈ સંસ્થાઓ હતી એની નજર પણ એ વિસ્તારોમાં ગઈ, એવું અમે ચોક્કસપણે માનીએ છીએ ને અમારી પાસે પ્રૂફ છે. એટલે બહુ બધો બદલાવ આવ્યો છે. બીજો બદલાવ એ આવ્યો છે કે અત્યારે તો અલગાવવાદ એમ કે માનો કે ખતમ થઈ ગયો છે, પણ માઇન્ડમાંથી તો જવો અઘરો. તો આજે મેં તમને ગણાવ્યા કે અમારા કામ જે કંઈ આ કાશીબાગ ગોટી ટ્રસ્ટ તો બધા એ વિસ્તારોમાં જ ભવન બનાવે છે. તો એ ભવન બનતું હોય ત્યારે જે અગલ બગલમાં 50 કિલોમીટરમાં ચોરસ જે વાતાવરણ બને છે, ગુજરાતની કોઈ સંસ્થા અહીંયા આવીને 80-90 લાખ કે કરોડ રૂપિયાનું ભવન બનાવે છે, તો અને અમારી પોતાનો ભાવ એવો છે કે હું ભારતીય છું, બધા ભારતીય મારા ભાઈ બહેન છે. ગરીબો, વંચિતો, પીડિતોની સેવા એ જ અમારા માટે પરમેશ્વરની પ્રાર્થના, પૂજા અને ઉપાસના છે. ત્રીજો કે અમારો સિદ્ધાંત છે કે લાસ્ટ ઇઝ ફર્સ્ટ. આ અમારું જીવન છે અને આ અમે વાતો કરીએ છીએ. એને કરી અને એક ભારત શ્રેષ્ઠ ભારતના પણ એક સારો એવું ધીમી ગતિનું, આ મેં તમને કીધું કે એવું નથી કે આ ટ્રસ્ટની કોઈ એવી ઓકાત નથી કે આ બદલી દે ભારતને, પણ ધીમી ગતે સારું એવું બદલાવ અમે જોઈ રહ્યા છીએ અને એનો આનંદ છે. બહુ સરસ. આમની આ તો આપણો દેશ આટલો મોટો છે અને તમે એટલા બધા વિવિધ વિસ્તારોમાં, અને એ પણ ઘણા બધા દુર્ગમ અને મુશ્કેલી ભર્યા વિસ્તારોમાં કામ કરો છો, તો તમને આ કેવી અડચણો આવે કે પડકારો, મુશ્કેલીઓ, અને તમે એનો કેવી રીતે ઉકેલ કાઢો? એ તમારો પ્રશ્ન બહુ સારો છે કે ઈશ્વરે જો આ જેને કહેવાય પુણ્ય એ ન આપ્યું હોત તો કામ ન થાત. ઓનલી પૈસેથી થાય એવું નથી. પણ પહેલા તો તમને કહું, આધ્યાત્મિક સમજણને હિસાબે
અમને કોઈ અડચણ લાગતી નથી. એનું કારણ કે કોઈ પ્રશ્ન નથી લાગતો એનું કારણ આધ્યાત્મિક સમજણ છે. કારણ કે ખુદ કેશુભાઈ ગોટી, સહયોગી દાતા કે કર્મયોગી પરિવાર ક્યારેય એવું નથી માનતા કે બીજા માટે આ કામ થઈ રહ્યું છે કે કોઈ ઉપકાર કરવા માટે થઈ રહ્યું છે. આ કામ અમારી ખુશી માટે થઈ રહ્યું છે. અમને સમજાણું છે કે આપણને કંઈક સમજણ મળી છે, કંઈક સંપત્તિ મળી છે, સારા મિત્રો મળ્યા છે, સારા વિચારો છે, તો કામ કરવું જોઈએ. એટલે અમે અમારા આનંદ અને ખુશી માટે કામ કરીએ છીએ. એટલે ક્યારેય કોઈ મુસીબત લાગતી નથી અને કોઈ પ્રશ્ન ઊભો થતા નથી. છતાં હવે હું વ્યવહારુ વાત કરું તો સમજો કે પ્રાંતનું નામ નથી બોલતો, સ્વાભાવિક છે કે અમે બધું આગલી તમને મેં કીધી પ્રોસેસ કરી. હવે ખાતમુહૂર્ત કરવાનું હતું એટલે કર્મયોગી કે ભાઈ 15 લાખ રૂપિયા એના એકાઉન્ટમાં નાખો ને એટીજી છે. અમે 15 લાખ રૂપિયા નાખ્યા. ઓલા ભાઈ કામ જ ન કર્યું. બોલો શું કરીએ? અમે હમણાં કાયદા કાનૂન હાથમાં લઈએ તો બધું જ થઈ જાય, ઉભા બધું જ થઈ જાય. કેમ? કારણ કે અત્યારે પૂરા ભારતની પોલીસ હોય કે ગવર્મેન્ટ હોય, શક્તિશાળી જે કોઈ સમાજ સેવા હોય, જે કોઈ અમને સપોર્ટ કરવા છે. કારણ કે કામ એવું. પણ એ રસ્તે અમારે જવું નહોતું, એ ગયા. બીજું કે એક જગ્યાએ અમે માલ સામાન નાખ્યો, લગભગ 14 લાખનો માલ સામાન નાખ્યો. પછી એ લોકોની સ્થાનિક લોકોની, એ પણ બીજા સ્ટેટની વાત, મીટિંગ મળી. તો એમાંથી કોઈ મીટિંગ મળી છે, એમાં કોઈ ઈંટનો ભઠ્ઠો ચલાવતો હશે ને કોઈ મટીરિયલના વેપાર કરતા હશે. કે અમારા કર્મયોગી તો સસ્તું ને સારું ક્યાં મળે છે એ જ અમે ગોતીએ છીએ. લાંબી વાત છે એટલે કરી શકું એમ નથી. તો એ મીટિંગમાં કે અમારે આ જોઈએ ને તે જોઈએ, એટલે કર્મયોગીને ફોન આવ્યો. એટલે મેં કીધું કે ભાઈ તો પછી આપણે રહેવા જોઈએ, સામાન ઉચકીને આપણે તો સબભૂમિ ગોપાલ કી. તો ત્યાંથી વળતી દિવસે ફોન આવ્યો કે એવો સામાન આપ નહીં ઉઠા શકતે હો. ભાઈ લોગ જે કરે ને એકદમ દાદાગીરી, એનો પણ અમે એક જ ફોનથી હલ થઈ શકે એમ હતો. પણ અમે નેગેટિવ નહીં ચાલ્યા. નેગેટિવ એટલે નહીં ચાલ્યા જેને કામ કરવું છે એને ઝઘડો કરવો પોહાય નહીં. અને બીજું કે એની સમજણ છે. તો એના ઉપરી એ સંસ્થાના ઉપર મેં ફોન કર્યો. એટલે એણે તરત જ પેલું કરીને મને મારે કહેવું નહીં જોઈએ કે મારેથી ઉંમરમાં મોટા હતા, સમજણમાં મોટા હતા, એણે મારી માફી માંગી. આવા તો થતું હોય છે. પણ મૂળમાં કે અમે અમારી ખુશી માટે કરીએ, કોઈની ઉપર ઉપકાર કરવા કામ ક્યારે સપનું નથી થયું ને 1% વિચાર્યું નથી. એટલે કોઈ પ્રશ્ન કંઈ લાગતો નહીં. રોજ આનંદમાં વધારો થતો જાય છે. અને તમારા જેવા લાખો ભાઈઓ બહેનોના આશીર્વાદ રોજ વરસતા જ જાય છે. એનો આનંદ છે. આપણે સંસ્થાની આપણે ભાવિ આપણું આયોજન શું લાગે કે હવે આગળ ઉપર આપણે શું કરવું છે? સમજી ગયો. ભાવિ આયોજન છે. મારી ઉંમર 67 વર્ષની થઈ ગઈ છે. હું આધ્યાત્મિક થોડો વિચારું છું, જીવવાની કોશિશ કરું છું. એટલે ઉંમર આવી ગઈ છે. પણ બાપુ, પૂજ્ય મોરારી બાપુ ગયા વર્ષે અમારા એક લોકાર્પણમાં આવ્યા હતા. તો મારે પ્રવચન કરવા ઊભું થવાનું હતું. એટલે બાપુને મેં વંદન કરીને રજા લીધી. પછી બાપુને મેં કીધું, બાપુ તમે આજ મારી માં. કારણ કે ના ખોળામાં બાળક પોતાની વેદના અને જે અનુભવ કે વ્યાધિ નહીં કહે તે કોને કહે છે. પછી બાપુની સામે મેં 50 મિનિટ મારી જે વેદના હતી, ભારતમાં શું તકલીફ છે, શું કરવાની જરૂર છે અને કેમ નથી થઈ રહ્યું, એમાં આપણે જાગૃત લોકો ભારતના 10% કેટલા જવાબદાર, આ બધી વાત કરી. એટલે ગઈ 29 જાન્યુઆરીએ બાપુએ આ અભિયાનને પ્રોત્સાહિત કરવા માટે રામકથા આપી છે. અને વિથ સ્પોન્સર રામકથા ખર્ચના દાતા પણ આપ્યા છે. એટલે હવે ભાવિ આયોજન અમે એવું રાખ્યું છે કે 1008 ભવન બનાવવા, આવું ભાવિ આયોજન છે. અને 351 સુધી કાશીબા ગોટી ટ્રસ્ટ 50%માં હતું અને 50%માં સહયોગી દાતા હતા. 352 થી સંપૂર્ણ સમાજે આ કામ કરવાનું છે. અને અત્યાર સુધી કાશીબા ગોટી ટ્રસ્ટ ફેમિલી ટ્રસ્ટ હતું. હવે આપણે સમાજ પાસે કરાવવાનું છે. એટલે સાર્વજનિક ટ્રસ્ટ બનાવી નાખ્યું છે. એટલે 1008નો સંકલ્પ છે. આમ તો જરૂર 10,000 ભવનની છે, પણ 1008ની અત્યંત જરૂર છે. એટલે 1008નો સંકલ્પ છે. બાકી તો બીજા જે 3 પ્રકલ્પ મેં તમને કીધા, જે સરસ્વતી ધામ સાથે 4 પ્રકલ્પ, એમાંય પણ આગળ વધવાની બહુ બધી ઈચ્છાઓ છે અને બધું સપના છે. પણ આ 1008નો સંકલ્પ અમે હવે જાહેર કરી દીધો છે. અને
મને કહેતા આનંદ થાય છે. એમાંનું એક ભવનના એક દાતા લગભગ 10 દિવસમાં એનું ખાતમુહૂર્ત થશે અને અત્યાર સુધીમાં 3 દાતા પણ મળી ગયા છે કે એક ભવનના સંપૂર્ણ ભવનના દાતા કે જેમાં કાશીબા ગોટીના 5 પૈસાની એવા 3 દાતા અત્યાર સુધીમાં મળી ગયા છે. અને સમાજને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે તમે આ કામમાં જોડાઓ. ખૂબ સરસ અને આ ખૂબ મોટો સંકલ્પ છે અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એ ચોક્કસ જ પૂરો થાય. અને મારે એક છેલ્લો પ્રશ્ન કે આપણે શિક્ષણના ઘણા બધા પડકારો છે અને ઘણા બધા પાસાઓ એવા છે કે જેના કારણે બાળકોના શિક્ષણ ઉપર ઘણી બધી વિપરીત અસર પડે. તો આવા બીજા જે રેવા કે એ જે ભોજન કે એ બધા જે છે એ સિવાય બીજા કોઈ પાસામાં પણ તમે કામ કરવાનું ભવિષ્યમાં વિચારો છો? બહુ બધું વિચારું છું, પણ મારું શરીર એટલું કામ નથી આપતું. પણ મને આશા છે કે અલગ અલગ કમિટી મળશે, કારણ કે પહેલા તો શિક્ષણને હું બહુ મહત્વ આપતો નથી. કેળવણી વગરનું શિક્ષણ એ એટલું કારગત નથી. કેળવણીની બહુ જરૂર છે. પૂરા ભારતમાં કેળવણીની જરૂર છે. આ હું મારી વેદના તમને કહું છું. બાકી ઓનલી શિક્ષણ ઓનલી મશીનો પેદા કરીએ છીએ. એટલે કેળવણીની જરૂર છે. આ પહેલી વાત. બીજી વાત તો બધી હવે અત્યારે તેમ માનો કે શરીર હોય તો બધી સુવિધાની પછી જરૂર પડે, એમ અત્યારે તો અમે આ જે અસુવિધા છે સુવિધા ઊભી કરીએ છીએ. બાકી તો સ્પોર્ટ ગ્રાઉન્ડની જરૂર છે, લાઇબ્રેરીની જરૂર છે, સ્માર્ટ બોર્ડની જરૂર છે, બધી કેટલી જરૂર છે, બધું કરવાની જરૂર છે. એટલે જ મેં કીધું 50,000 કરોડ રૂપિયા હોય ને તો આ બધું કંઈક થઈ શકે એમ છે. પણ 50,000 કરોડ રૂપિયા હોય તો મારું એ હેસિયત નથી કે હું આયોજન કરી શકું, એ બેન ચોક કરું. પણ 50,000 કરોડ રૂપિયા હોય ને ત્યાં સુધીની મને જરૂર લાગે છે કે ત્યારે કંઈક થઈ શકે એવું છે. બાકી તો આપણું શહેરનું શિક્ષણ ને ન્યાનું બહુ પાછળ છે. એટલે ખૂબ જરૂર છે બેનને. ખૂબ બધા વિચારો છે, પ્લાનિંગ છે, અને આશા રાખું કે મારું જે પ્લાનિંગ છે એ સમાજમાંથી કોઈ એવા જાગશે વિરલ કે એ ઉપાડશે, એવી મારી ઈચ્છા છે અને એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. ના, ચોક્કસ જ આપણે ભગવાન ચોક્કસ આ સાચા દિલથી કરેલી પ્રાર્થના ચોક્કસ સાંભળશે. અને એમાં જે તમારા સહયોગીઓ છે આપણે એમને પણ પૂછીએ, રોહિતભાઈ અને જયરામભાઈ. મારે અશોકભાઈ આપણે અશોક ટૂંકમાં રોહિતભાઈ અને જયરામભાઈને સાંભળી લઈએ, પછી મંચ ખુલ્લો મૂકીએ ત્યારે તમે પ્રશ્ન પૂછી શકો. તો રોહિતભાઈ અને જયરામભાઈ, મારે તમને એવું પ્રશ્ન છે કે તમે પોતે જ ઘણા બધા કામો સાથે, તમારા વ્યાવસાયિક કામો સાથે જોડાયેલા છો અને વ્યસ્ત આ જીવનમાંથી તમે કર્મયોગી થવાનું કેમ વિચાર્યું અને આ કર્મયોગી તરીકેની તમારી શું ભૂમિકા છે, તમારી શું જવાબદારી છે અને ખાસ તો તમારા વિશેષ કેવા અનુભવો કે રહ્યા છે એના વિશે તમે થોડું જણાવશો? સૌને મારા નમસ્કાર. હા, રોહિતભાઈ સાવલિયા બોલું છું. હાજી. હેલો. હા હાજી. સૌને મારા નમસ્કાર. તો કર્મયોગીમાં જોડાવામાં વિચાર તો એવો છે કે પહેલેથી અમારો પરિવાર આમ સેવામય કે અમારા જે ગુરુદ્વારે જતા હોય એટલે સેવામય તો પહેલેથી અમારો જીવ હતો. પણ જે વિસ્તારની અંદર 2017 ની અંદર અમારે ઉમરકઈ નામનું ગામ છે, ત્યાં એક ભવનની કામ ચાલુ હતું. તો ત્યાં મને કાનજીભાઈ બોરડા લઈ ગયા. મને કે આપણે આ વિસ્તારમાં જઈ અને ત્યાં ખરેખર રિયલ આવા આદિવાસી બાળકો જે ત્યાં જાય તો વાંસના મકાન ઉપર પતરા, ક્યાંય સ્લેબ નહીં, અને એવામાં જે બાળકો શિક્ષા લેતા હતા, તો ઈ શિક્ષા લઈ અને બાળકોને એમ જે ભણવાનો જે થનગનાટ હતો એ જોઈ અને કાનજીભાઈ કે આપણે આ ભવન બનાવી. તો કેશુભાઈના અભિયાનની અંદર કાનજીભાઈ બોરડાને સામેલ થયા. એટલે એ કર્મયોગીમાં મને કાનજીભાઈએ જોડ્યા અને ત્યાર પછી મેં એ ભવનની ચાલુ કરવાની
આયોજન નક્કી કર્યું મેં મારા મનથી કે ભાઈ આવી સેવા તો મારે કરવી જ જોઈએ. બહુ સરસ. અને તમારો કોઈ વિશેષ અનુભવ, તમને કોઈ યાદગાર અનુભવ રહ્યો હોય તો તમે જણાવી શકો ટૂંકમાં. હા, તો આમ તો મેં ગુજરાતની અંદર 140 આશ્રમ શાળામાં હું પરિભ્રમણ મેં કરેલું, કારણ કે અલગ અલગ જગ્યાએથી એપ્લિકેશન આવે એટલે એમનું સર્વે કરવા અમે હતા. બહારના રાજ્યોમાં પણ હું લગભગ 7 થી 8 રાજ્યોમાં હું જાઉં છું. એમાં વધારે મને નેપાળની બોર્ડર પાસે યુપીમાં જે ગોબરોલા ગામ છે ત્યાં મને બહુ એવો અહેસાસ થયો કે ભાઈ જે બાળકોને જે જોયા ત્યાં એક જ રૂમની અંદર 60 બાળકો દીકરીઓને રાખતા. એ 60 દીકરીઓ એમાં રસોઈ બનાવે, એટલે અભ્યાસ પૂરો થાય એટલે બેન્ચીસ આઘી કરી અને ત્યાં સુવે. તો એવા 2 કમરામાં 120 દીકરીઓને રાખતા. એ મેં દ્રષ્ટિ જોઈ જ્યાં ઉપરથી ધૂળ પડતી હોય, આરસીસી કરેલું નહીં, નીચે પણ ધૂળ. અને ઈ દીકરીઓને જે ભણવાનું હતું એમની ₹200 રાશનના લેતા. અને મેં દીકરીઓને પૂછ્યું કે ભાઈ અમારે આજુબાજુમાં 20 કિલોમીટરમાં ક્યાંય સ્કૂલ નથી, એટલા માટે અમારા વાલીઓ અહીંયા મૂકી જાય છે. 50 કિલોમીટર થી દીકરીઓ આવતી. એની વેદના જોઈ એટલે મારા આંખમાંથી તો આંસુ પડી ગયા કે આવી સંસ્થા ગુજરાતની અંદર તો મેં 125 સંસ્થામાં ગયો, ત્યાં તો સારા ઇથિસ બહુ સારી, પણ આ જે સંસ્થા જોઈ એટલે મેં કેશુભાઈને તરત વાત કરી કે ભાઈ અહીંયા રિયલ પાત્ર જગ્યા છે અને અહીંયા રિયલ અને ભવન બન્યા પછી જે હું ગયો ને ત્યારે એ દીકરીઓ એમને એવું કીધું કે અમારે આજથી 50 વર્ષ પહેલા ઠક્કર બાપાનું નામ ગાજતું હતું. એ ઠક્કર બાપા જે અહીંયા આદિવાસી વિસ્તારમાં હતા ને એ કેશુ બાપા એ અમારા ઠક્કર બાપા રૂપે આવી અને અમારું આ કામ કરી ગયા. આજે અમે કેશુ બાપાને ઠક્કર બાપાનું રૂપ આપી છે. એવી મેં મારા દિલથી એક વેદના એવી મેં જોયેલી. ખૂબ સરસ, ખૂબ સરસ. જયરામભાઈ, તમે તમારા અનુભવની વાત કરશો? નમસ્કાર. નમસ્તે. સર્વે કર્મયોગી ટીમ તરફથી કર્મયોગી જયરામના નમસ્કાર. નમસ્તે. કોરોના વખતે હું આ અભિયાનમાં જોડાયો તો એ વખતે ગુજરાત બહારની અરજીઓ આવી એટલે અમારી મિટિંગમાં કેશુભાઈએ કહ્યું કે કર્મયોગી તમે બધા શું કહો છો, આપણે ગુજરાત બહાર કામ કરવું છે કે કેમ? તો બધાએ એમ કીધું કે હાલો ગુજરાત બહાર પણ જ્યાં જરૂર હોય ત્યાં આપણે કાશીબા ટ્રસ્ટ તરફથી ભવન બનાવીએ. તો અમે એક ટીમ બનાવી, એમાં 4 જણા જોડાયા ગુજરાત બહાર જવા માટે. તો એ જ વખતે અમે નાગાલેન્ડ, ઓરિસ્સા, બંગાળ, આસામ, રાજસ્થાન જ્યાં જ્યાં અરજીઓ આવેલી ત્યાં સર્વે કરવા ગયા અને તે બહારના રાજ્યોમાં 8 અરજીઓ પાસ કરી અને ગુજરાત બહાર પણ કાશીબા ટ્રસ્ટીએ ભવન નિર્માણનું કામ શરૂ કરાવડાવ્યું. તો એના અંતર્ગત અમારી ટીમે જવાનું થતું. તો નાગાલેન્ડ જેવા વિસ્તારમાં એક તો સાવ અજાણ્યું ડુંગરાળ પ્રદેશ અને માલ ત્યાં લઈ જવો હોય તો જેટલો માલના પૈસા થાય બેન એનાથી વધારે ભાડું થાય. એટલે મેં કેશુભાઈને અમારી ટીમે રિપોર્ટ આપ્યો કે નાગાલેન્ડનું ભવન તો આપણને બહુ જ મોંઘું પડશે. તો કેશુભાઈ કે આપણે એવી જગ્યાએ જ કરવું છે જ્યાં જરૂર છે અને કોઈ પહોંચતા નથી ત્યાં. તો એ નાગાલેન્ડમાં કામ શરૂ કરાયું એટલે 1.5 વર્ષે અમારું ભવન પૂરું થઈ રહ્યું. કેમ કે રસ્તાના પ્રોબ્લેમ, ચોમાસું આવે, ચોમાસું લાંબુ, ત્યાં નાગાલેન્ડમાં એ અનુભવ રહ્યો. પછી એવો જ અનુભવ, એનાથી વસમો અનુભવ અમારે ઓડિશા પ્રદેશમાં એક સોનાબેડા કરીને ખરિયાર રોડ કરીને છે, ત્યાંની સંસ્થા છે આર્ય સમાજની. ત્યાં દીકરીઓને નક્સલવાદી બાજુમાં એનો કેમ્પ પણ હતો મિલિટરીનો અને ત્યાં સ્વામીજીએ સંસ્થા સ્થાપેલી દીકરીઓની રહેવાની અને ભણાવવાની. તો ત્યાં પણ પાસ થયેલું. તો ત્યાં પણ અમારે એ જ પ્રોબ્લેમ આવ્યો કે ભાઈ આવા વિસ્તારમાં ડુંગર પ્રદેશમાં કામ કરવું અઘરું છે. પણ અમને કેશુભાઈ સતત હિંમત આપ્યા કરે કે આપણે એવા વિસ્તારમાં જ કામ કરવું છે જ્યાં કોઈ ન જઈ શકે અને લાસ્ટ ઇઝ ફર્સ્ટનો મંત્ર લઈને કામ કરે છે કાશીબા ટ્રસ્ટ.
એના અંતર્ગત એવા વિસ્તારોમાં કામ કરવાના આવ્યા. હાલમાં એક કામ ચાલી રહ્યું છે બેન મણિપુરમાં. ત્યાં 3 સંસ્થાઓ પાસ થઈ છે. એમાં 2 જગ્યાએ તો સંસ્થાવાળાએ જ કહ્યું ત્યાંની પરિસ્થિતિ જોઈને કે ભાઈ હમણાં આપણે અહીં કામ કરી શકીએ એમ નથી. પણ એક સંસ્થાવાળાએ કામ શરૂ કરાવડાવ્યું. બેન અમે કામ શરૂ કરાવ્યું પછી ત્યાં જઈ શક્યા નથી. અત્યારની સ્થિતિ ત્યાંની એવી છે કે ત્યાં માલ પણ જતો નથી, લોખંડ સિમેન્ટ વગેરે, ખાવાનું પણ રેશનિંગ જઈ શકતું નથી. કેમ કે મણિપુર ભૌગોલિક રીતે એ રીતનું છે કે એને દિમાપુર નાગાલેન્ડનું છે, ત્યાંથી જ એક રસ્તે બધો માલ સપ્લાય થતો હોય છે. એ રસ્તો જ રોકાઈ ગયો છે, આ લોકોએ રોકી દીધો છે. એટલે મિલિટરી હોવા છતાં પણ ત્યાંની સ્થિતિ આવી છે. અને એક મિઝોરમમાં બેન કામ ચાલી રહ્યું છે, ત્યાં રસ્તાનો બહુ મોટો પ્રોબ્લેમ છે. અત્યારે ત્યાં અમારો સિમેન્ટ રેતી કાંઈ જઈ શકતું નથી. 9 કિલોમીટરનો રસ્તો એટલો બગડી ગયેલો છે કે ત્યાં અત્યારે રોડ પણ ભૂતકાળમાં કોઈ જે તે સરકારોએ કર્યો નથી અને રસ્તાનો બહુ મોટો પ્રોબ્લેમ છે. પણ કેશુભાઈએ જે આપને વાત કરી કે કોઈના ઉપકાર માટે કાશીબા ટ્રસ્ટ આપણે બધા ટીમ કામ કરતા નથી. પોતાના આનંદ માટે અને આપણા ફરજના એક ભાગ માટે રાષ્ટ્ર મજબૂત થાય, ગરીબ બાળકોને શિક્ષાથી વંચિત ન રહેવું પડે, સારું છાપરું મળે, એવા ઉદ્દેશ લઈને કાશીબા ટ્રસ્ટ અને કર્મયોગી અને સહયોગી દાતાઓ જોડાઈને બધા કામ કરીએ છીએ. એનો અમને કર્મયોગી તરીકે પણ આનંદ છે અને ઉત્સાહ અને માર્ગદર્શન કેશુભાઈનું મળતું રહે છે. એટલે આ અભિયાન વેગ પકડી રહ્યું છે અને વેગ પકડશે એવું અમારું ચોક્કસ માનવું છે અને એનો અમને સંતોષ પણ છે. નમસ્તે. ખૂબ સરસ, ખૂબ સરસ. સંજયભાઈ, મને લાગે છે કે ઘણા બધા પ્રશ્નો આવ્યા છે અને લોકોને પણ વાત કરવી છે, તો તમે હવે પ્રશ્ન પૂછશો બધાને? એક જે ટેક્સમાં પ્રશ્ન આવ્યો છે લઈ લઈએ, પછી બધાને ઓપન ફોરમમાં કહેવાનું કહીએ. હિમાંશુભાઈ સરદાર કરીને છે, એમને એવું કેવું છે કે હું કંઈક ઘોંઘાટમાં ક્યાંક છું એટલે હું પ્રશ્ન નહીં પૂછી શકું, પણ મારા વતી તમે પૂછો કે જેટલા ભવન બનાવ્યા છે એમાં એક પણ કેશુભાઈ ગોટીના પરિવારની કે એમના પોતાના નામની તકતી નથી. એનો શું ભાવ, એની પાછળનો ભાવ શું છે? કેશુભાઈ માટે પ્રશ્ન છે. ભાવ એમાં કંઈ જ નથી. જ્યારે પહેલું ભવન તાપી જિલ્લામાં બન્યું ત્યારે તો કોઈ આવું સપનું હતું નહીં. પણ મારી આધ્યાત્મિક સમજણ મને કોરી ખાતી હતી કે કંઈ પણ નાનું મોટું દાન કરીએ તો એની પાછળ આપણી ગણિત હોય નામનું. એ મને મારી સમજણને હિસાબે તે દિવસે મેં મારા પ્રવચનમાં પહેલા જ ભવનના પ્રોગ્રામમાં લોકાર્પણમાં મેં પ્રોમિસ આપ્યું કે આજથી અમે ક્યાંય અમારું કે અમારા પરિવારનું કે ટ્રસ્ટનું ક્યાંય પણ નામ નહીં રાખીએ. એ પ્રોમિસ આપ્યું. એનું પાછળ ઓનલી આધ્યાત્મિક સમજણ છે, બસ, વિશેષ કંઈ જ નહીં. અને એ જે પ્રોમિસ આપ્યું, મને એવું લાગે છે કે ઈશ્વરે મને સુજાડ્યું ને ઈશ્વરે જ બોલાવ્યો. એ વાત સમાજે એટલી બધી સ્વીકારીને સમાજના હૃદયમાં ઉતરી ગઈ, જેને લઈને આજ સુધીમાં જે મેં આગળ કીધું એમ દાતા મળતા જ જાય છે, મળતા જ જાય છે. કારણ કે એ નામ છોડ્યું. ભારત છે એ ત્યાગની ભૂમિ છે. એ ખાલી નામ ત્યાગ કર્યું કે આ સામે આવીને 337 દાતા મળ્યા. આ એની ફળશ્રુતિ છે. સંજયભાઈ, બીજા કોઈના પ્રશ્નો? એટલે આમાં છે ને બીજા ચોક્કસ કહીએ ચોક્કસ. કેશુભાઈ, ખાસ એ જણાવવાનું કે અહીંયા જે અત્યારે જે જોડાયા છે એ ગુજરાતના અલગ અલગ ખૂણેથી લોકો જોડાયા છે અને ગુજરાતની બહારથી, આસામથી પણ એક આપણે હરેશભાઈ ભટ્ટ ભાવનગરના છે, એ પણ જોડાયા છે. અને ખાસ અને આદિવાસી વિસ્તારમાં જે કામ કરનારા લોકો છે એ ખાસ આમાં જોડાયા છે ને એ એમને બહુ ઉપયોગી લાગી રહ્યું છે. એટલે ઘણી બધી વાર ઘણા વિસ્તારોમાં હું પણ ફરતો હોઉં છું અને મારા સાથીઓ પણ એમાં જે આદિવાસી વિસ્તારમાં કામ કરે છે સમજ થશે કે હજુ આજે પણ ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારમાં આવી જરૂરિયાત છે. ભલે તમારા ઢાંચા સાધનો છે, તમે કહ્યું એ પ્રમાણે, પણ કઈ રીતે આપણે આ કોલેબોરેશન થઈ શકે, અથવા તો કારણ કે તમારો હેતુ જે ગોલ છે, અંતિમ ધ્યેય અને આપણા સાથીઓનો અંતિમ ધ્યેય એક જ છે કે બાળકો સુધી પહોંચવું અને શિક્ષણનું વ્યાપ વધારવો. તો એ સંદર્ભમાં મારી રિક્વેસ્ટ પ્રશ્ન શોર્ટ પૂછો અને સ્પષ્ટ પૂછો. જેટલું લાંબો કરશો ને એટલું હું જવાબ દેવા માંગુ છું. એટલે શોર્ટમાં જ તમારો મુદ્દો કહી દો, હું સમજી જાય છે. પછી પ્રશ્ન સણાવટ નહીં કરો પ્લીઝ. કેશુભાઈ, એટલે મેં જે પ્રશ્ન નથી પૂછ્યો, મેં ભૂમિકા બાંધી કે અહીંયા ઘણા બધા વિસ્તારના લોકો ભૂમિકા બાંધવાની પ્લીઝ માફ કરજો. જરૂર નહીં, પ્રશ્ન પૂછી લો એટલે શોર્ટ ટાઈમમાં આપણને જે શ્રોતાને સંતોષ આપી શકું અથવા તો કંઈક
અભિયાન માટે કલ્યાણકારી થઈ શકે એમ. ઓકે, કઈ વાંધો નહીં. તો આપણા સાથીઓમાંથી કોઈને કઈ પ્રશ્ન કરવો હોય તો, ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં કામ કરે છે એમને કે બીજા કોઈને પણ પ્રશ્ન કઈ કરવો હોય, કઈ કેવું હોય તો? હવે ગુજરાતની વાત તમે એક કરી કે ગુજરાતમાં જરૂર છે, જરૂર સુરતમાં છે. ગુજરાતની વાત તો પછી રહી, સુરતમાં 1000 કરોડ રૂપિયા લાવો, 1000 કરોડની જરૂર છે. અમે ક્યારેય એવું નથી કીધું કે નથી જરૂર. એટલે ખાસ સુરતમાં 1000 કરોડ સવારે મને આપો, સાંજે વાપરી નાખું એટલી જરૂર છે. પણ ક્યાં વધુ જરૂર છે? ભારત ક્યાં ખંડિત થઈ રહ્યું છે, ક્યાં આપણી ભૂલ થઈ રહી છે, ક્યાં વધારે ભૂખ છે, ત્યાં અભિયાન કામ કરી રહ્યું છે. આ અભિયાનમાં બીજું કશું જ નથી કરી રહ્યા છે અને વેલકમ છે. એટલે ગુજરાતની જ ક્યાં વાત, સુરતમાં જ જરૂર છે. એટલે એમ ક્યારેય એવું નથી કીધું ગુજરાતમાં જરૂર નથી, પણ ગુજરાત શક્તિશાળી છે. સમજ્યા તમે? અહીંયા ખૂબ ધનપતિઓ છે અને ત્યાં એક સંસ્થામાં 5 લાખ રૂપિયાનો દાતા અમને સાહેબ જોવા મળતો નથી. લાખ રૂપિયા આપ્યા હોય મોટો દાતા ગણાય છે. સમજ્યા તમે? અને કેવામાં ભણતા હોય છે ને કેવામાં રહેતા હોય છે આપણા જ બાળકો છે ને. વસુદેવ કુટુંબકમ સર્વના સુખી સંતો, કણ કણમાં ઈશ્વર. પછી ત્યાં એમાં ગુજરાત કે મહારાષ્ટ્ર કે આસામ કે નાગાલેન્ડ એને આવ્યું ક્યાં? જો ભારતીય સંસ્કૃતિને જ આપણે સમજીએ તોની વાત છે કે એક બાજુ વસુદેવ કુટુંબકમ, એક બાજુ સર્વના સુખી સંતો, એક બાજુ કણ કણમાં ઈશ્વર. તો પછી ગુજરાત કે બહાર આવ્યું ક્યાં? મારી સમજણ કેશુભાઈ, તમારી જેમ મારો અનુભવ તમારા જેટલો વ્યાપક નથી. અત્યારે 260 બન્યા, એમાં 192 ગુજરાતમાં બન્યા છે. હજી સમજો ભાઈ 268 બહાર બન્યા હોય બરાબર છે. 192 અહીંયા એક સ્ટુડન્ટ દીઠ 2500 રૂપિયા પર મંથ ગવર્મેન્ટ આપે છે. આવું બહાર બહુ સેજ નહીં, સેજ બહુ ઓછું છે. હવે એમાં તમે ગુજરાતને બીજાને હરખાવાની જરૂર નથી. આ આપણી લાગણી હોય છે કે એટલે જ મેં કીધું કર્મભૂમિ જન્મભૂમિમાં આપણી લાગણી છે, તો એનાથી ઉપર ઉઠીને અમે જરૂરિયાત છે ત્યાં કરીએ છીએ. બાકી અહીંયા નથી જરૂરી એવી વાત જ નથી. ઓકે કેશુભાઈ, એટલે આમાં શું છે, હું બહુ ટૂંકમાં કહું કે મારો અનુભવ તમારો જો વ્યાપક બીજા રાજ્યોનો નથી. મને જેની ખબર હોય હું કહું ને, એટલે મને ગુજરાતની ખબર, એટલે મેં ગુજરાતનું તમને કહ્યું. મૂકીએ વાત. હવે આમાં તમારો પ્રેરણા સ્ત્રોત શું છે? એવું એક સંદીપભાઈ ત્રિપાઠી કરીને સહભાગી પૂછે છે કે અને તમારા વિચાર કે પ્રેરણા સ્ત્રોત શું છે તમારો? સમજી ગયો. મારા પ્રેરણા સ્ત્રોત આગળ મેં કીધું વિનોબા ભાવે અને સ્વામી વિવેકાનંદ, અને ત્રીજા ગણો તો સરદાર સાહેબ. હા, એમણે શરૂઆતમાં જ આ વાત કરી. મારે એક પ્રશ્ન થાય છે કેશુભાઈ, કે આ 12 વર્ષના તપની તમારી બહારની યાત્રાની તો આપણે ઘણી બધી વાત કરી, પણ તમારી જે અંદર જે આ યાત્રા ચાલે છે એના કોઈ તમારા અનુભવ કે એના વિશે તમારે કંઈક કેવું હોય? હવે અંદરની યાત્રાની વાત કરું ને તો મને મારી ભૂલ જ બહુ દેખા કરે છે. મને રોજ સાંજે હું હોઉં ને ત્યારે મારી ભૂલો મને સતાવે છે, અને મારું આત્મચિંતન કન્ટિન્યુ ચાલુ હોય છે. મારામાં કામ છે, ક્રોધ છે, લોભ છે, દ્વેષ છે, બધું છે, પણ એની સાથે સાથે દરેક ક્ષણે સાક્ષી ભાવે એને ટાળવાની કોશિશ કર્યા કરું છું. અને એક સમજણ દ્રઢ થઈ ગઈ છે કે 67 વર્ષ પહેલા કેશુભાઈ હતો નહીં, અને અત્યારે વાત કરતા કરતા ક્યારે જતો રહેશે એ ખબર નથી. એ પરફેક્ટ થઈ ગયેલું છે. બીજી વાત એક એ દ્રઢ થઈ ગઈ છે કે ભાઈ બધું જ પરિવાર માટે જ, તે જન્માન પરિવાર માટે જ, એ હું કોઈ કાળે માનવા રેડી નથી. ત્રીજું કે હું સમાજ કે જે સમાજમાંથી આ શરીર આવ્યું છે એ સમાજમાં તે હું મારું યોગદાન આપું છું, પણ સંપૂર્ણ સમાજમાં જ યોગદાન આપવું એ હું માનવા રહે. કારણ કે જે મારી પાસે સમજણ કે શરીર કે જે કંઈ શરીરને પોષણ મળ્યું કે મને ધન મળ્યું કે જે મળ્યું એ પૂરી સૃષ્ટિમાંથી મળ્યું છે. તો મારા પરિવાર કે મારા સમાજ માટે કે મારા ગુજરાત માટે જ કરીને મરવું એ મને સમજાતું નથી. આ મારી સમજણ છે. ખૂબ સરસ. એક સવાલ મારો ભાઈ સવાલ છે બે જણના. કીર્તિભાઈ ઠાકરનો એક સવાલ છે. કીર્તિભાઈ જી, મારો સવાલ એ હતો. હેલો, હા સંભળાય છે? હા બોલો બોલો.
મને સંભળાય છે. આદિત્યભાઈ. મારો સવાલ એ હતો કે ઘણી બધી સ્કૂલો એવી છે ગામડાઓમાં કે ઘણા વખત પહેલા બની હોય, પછી હવે ત્યાં ગામડાઓમાં લોકો પાસે એટલા પૈસા પણ નથી હોતા કે એને રિનોવેટ કરાવી શકે. તો એવું કામ માટે તમારી મદદ મળી શકે? આગળ આવી ગયું બધું જાણો. તમે પહેલાથી જોડાયેલા છો કે હમણાં જ જોડાણા છો? ના, હું પહેલેથી જોડાયો છું, તો પણ એમાં મેં આવી ગયું, એમાં આવી મેં ગયું. મારા આખી વાત આવી ગઈ. આનો જવાબ પહેલા આવી ગયો ના, સંજય. મેં એટલા માટે પૂછ્યું કે ઘણી શાળાઓમાં એ મદદ કરવા જેવી છે પણ નથી થઈ શકતી, એટલે પૂછ્યું, કારણ કે હું જાણું છું એવી સંસ્થાઓને. હા, પણ નથી છે. અમારી પોલિસી ન બેસતી હોય તો ન થાય. કારણ કે હા, કોઈ હા, પણ અભિયાનની પોતાની પોલિસી હોય ને. એમ હા, કશે બરાબર. માણસીએ કે સામેવાળાને લાગતું હોય કે આ કરવા જ જેવું છે, પણ અમને ન લાગતું હોય. સામેવાળા હાસા હોય ને ખોટા હોય. કારણ કે છેલ્લે તો માણસ છે, એમ ઈશ્વર તો નથી જ. એવું બને બરાબર. અને હું સ્વીકારું છું. બીજું એક આમ તો એ શિક્ષણ સિવાયનું છે, પણ અત્યારે ઘણી બધી સ્કૂલો એવી છે કે એમાં સોલર સિસ્ટમ નાખવાની ઘણી બધી જગ્યાએ જરૂર છે, જે અંતરિયાળ સ્કૂલો છે એમાં. તો એમાં આપના તરફથી મદદ મળી શકે? એ અમારી પાસે કેટલી મૂડી, મેં તમને કીધું 50,000 કરોડની પૈસા હોય તો બધું જ કરવું છે. એની જરૂર છે, બહુ બધી જરૂર છે. તમે સમજ્યા? હોલની જરૂર છે, સ્પોર્ટ ગ્રાઉન્ડની જરૂર છે, જ્યાં કન્યા વિદ્યાલય હોય કે કન્યા હોસ્ટેલ હોય ત્યાં બધી ઘણી જરૂર છે. પણ પૈસા હોવા જોઈએ ને, એટલે અમે ઓલા કેમ કે કાંઠિયાવાડી ભાષામાં ગાળી જેટલું થાય એટલું કરીએ છીએ. છતાંય તમારી જરૂર હોય તમે એક વખત ખાલી એપ્લિકેશન નાખજો. જો કર્મયોગી આવશે, બેસતું હશે થશે, નકર ન બેસ થાય તો કુરાજી ન થતા આશીર્વાદ આપજો. એટલી મારી રિક્વેસ્ટ છે. ના, આશીર્વાદ તો હોય. તમે તો જી બહુ સરસ કામ કરો છો, એટલે આનંદ થાય. સરસ. જી હા, મને રાજેશભાઈ લાગે ભટ્ટનો પ્રશ્ન છે. કીર્તિભાઈને પણ કંઈક પ્રશ્ન છે હા, અને કીર્તિભાઈ અને રાજેશભાઈને રાજેશ પણ ભટ્ટ. છે. હા, હા, ના, મારે હું સંભળાય છે, બોલું છું? હા, બિલકુલ હા. સાંભળ્યું. હા, કેશુભાઈ સાહેબ, તમે ગજબના માણસ છો અને તમારું કામ પણ ગજબ છે. હું એટલા માટે બે ત્રણ વસ્તુ કહેવા માંગુ છું, બહુ ક્વિકલી. પહેલી વાત તો એ કે તમે જે બોલ્યા એમાં એટલા બધા કોટેબલ કોટ હતા કે એનો વાત ના થઈ શકતા. દાખલા તમે કહ્યું કે કામ કરવું છે જેને, એને ઝઘડો કરવો ના પામે. તમે એમ પણ કહ્યું કે કેળવણી વગરનું શિક્ષણ નકામું છે. દરેક વસ્તુ તમે બોલ્યા એમાં પુષ્કળ વિદ્વાનતા છે ને બધું. બીજી વસ્તુ મારે કહેવી હતી કે અમે બધા જે તમારા જેટલું તો નહીં પણ નાનું જે કામ કરીએ છીએ એમાં તમારી જે આખી જે કામ કરવાની પદ્ધતિ છે એમાં પુષ્કળ શીખવાનું છે. દાખલા તરીકે આખા દેશમાં કામ કરો છો અને નાનું કામ નથી. તમે અત્યારે 1008 સંસ્થા ઊભી કરવાની વાત કરો છો. 300 નું કામ ચાલે, 250 થઈ ગઈ છે, 50 નું કામ ચાલે છે. એ સંદર્ભમાં મારે આપને પૂછવું હતું કે તમારી પાસે આવા કેટલા કર્મયોગીઓ છે? તમે કેવી રીતે આ લોકોને તૈયાર કરો છો? આ કામ તમે કહો છો કે પૈસાનો અભાવ નથી, લોકો આવીને આપી જાય છે. અમે બધા જે કામ કરીએ છીએ એમાં પૈસા વગર ટટળીએ છીએ, કર્મ વગર, વેરો વગર ટટળીએ છીએ. એના સંદર્ભમાં તમે બધું બહુ શીખવાનું તમારી પાસે છે. એટલે મારે એ પૂછવું હતું કે તમારી પાસે કેવી રીતે આવીને બેસવું કે જેથી આ બધું સમજી શકાય. અને મારી દ્રષ્ટિએ તો તમે આઈઆઈએમમાં મોટો ક્લાસ ચલાવી શકો એમ છો કે આ કેવી રીતે બધું થઈ રહ્યું છે. ઇટ્સ અમેઝિંગલી ઇન્ટરેસ્ટિંગ. કહેશો જરા મને? એમાં વડીલ, પહેલા તો પ્રણામ. ઈશ્વરની મહેરબાની છે. બીજું કે વ્યવહારો દરેક જગ્યાએ વ્યવહારો થઈને ચાલીએ છીએ. જે 333 જે સહયોગી દાતા સામે ચાલીને મળ્યા એનું કારણ બસ મેં કીધું એમ કે પ્રકૃતિ છે. અને કર્મયોગી આમ અમારી સાથે નાના મોટા 40 છે, પણ સક્રિય 20 છે. અને કર્મયોગીની વૃત્તિ માં સેવા છે.
મને મારો એવો અનુભવ રહ્યો વડીલ કે જ્યારે સેવા કરીએ છીએ એવું જ્યારે મનમાં આવે છે ને ત્યારે આખી આપણી વૃત્તિ બદલી જાય છે. જ્યારે આપણી ફરજ છે એટલે આપણે કરીએ છીએ ત્યારે વૃત્તિ આખી જુદી હોય છે. કોઈની ઉપર ઉપકાર કરીએ છીએ એ માટે કામ કરીએ ત્યારે આપણી વૃત્તિ જુદી હોય છે. અને મારી એક કર્મ છે, મારે આ કરવું જોઈએ મનુષ્ય રીતની પેલી પ્રમાણે, એ વૃત્તિ આખી અલગ છે. એટલે અમારા કર્મયોગીની વૃત્તિમાં સેવા છે, એની વૃત્તિમાં ઉપકાર નથી, કર્તવ્ય ભાવના છે. અને મોસ્ટલી એન કેન પ્રકારે એના જે ડીએનએમાં પણ થોડી ઘણી સેવા રહેલી છે. અને સહયોગી દાતાની વાત રહી તો મેં આગળ કીધું એમ કે સમાજમાં નિરંતર વાત થયા કરે કે આ અભિયાન બહુ સારું, બહુ સારું. અને મેં તમને કીધું ફરી નહીં બોલવું જોઈએ, બોલવું જ પડશે કે નામ છોડ્યું ને એની બહુ પ્રભાવ પડ્યો. અને બીજું કે એક સફળ બિઝનેસમેન પોતાની 55 વર્ષની ઉંમરે બિઝનેસમાંથી એક્ઝિટ લઈને 100% પોતાનું જે કંઈ ઈશ્વરે આપ્યું, પ્રકૃતિએ આપ્યું કે ડીએનએમાં મળ્યું, સંપૂર્ણ કૌશલ્ય સાથે સવારે જાગે, રાતે સૂવે અને રાતે સપના સહિત આ જ કામ એમાં ચાલતું હોય, આ બધાનું પરિણામ છે. એમાં એને હિસાબે આ બધું ચાલી રહ્યું છે એવું મને લાગે છે. સાચું ખોટું તો ઈશ્વર. અમેઝિંગ, ના માની શકાય. બહુ બહુ સરસ, અતિશય સુંદર. થેન્ક યુ કીર્તિભાઈ. રાજેશભાઈ ને કઈ સવાલ હતો? રાજેશ ભટ્ટ, રાજેશભાઈ. હા, રાજેશભાઈ મેં સવાલ મારો મૂક્યો છે. કેશુભાઈ, સૌથી પહેલા તો કીર્તિભાઈએ કહ્યું એમ આપનું કામ અદ્ભુત છે. આટલું મોટું કામ કર્યા પછી પણ આપની વિનમ્રતા, આપની સાદગી, આપની સરળતા, નિખાલસતા અને જે વ્યવહારુપણું છે એ અદ્ભુત છે. જેને આમ સ્વૈચ્છિક સંસ્થાઓ કહેવાય છે, વોલન્ટરી સેક્ટર, એનજીઓ સેક્ટર કહેવાય છે, એમણે ઘણું બધું આપની પાસે શીખવાનું છે. આપ પણ સંસ્થા જ છો, આપ પણ વોલન્ટરીમાં સેક્ટરમાં જ આવો છો. કદાચ વોલન્ટરી સેક્ટરમાં જેટલું વોલન્ટરિઝમ નથી એટલું આપની પાસે છે. તો સીધો એક સવાલ એવો છે કે આપની અમને શું શિખામણ છે? તમને કહું, મારી તો શિખામણ નથી, પણ હું બોલે કેમ કે ભાઈ હું તો મારું કામ કરી લઉં ને. મારી એટલી એક પ્રાર્થના છે કે તમારા જે કોઈ અહીંયા આમાં જોડાયેલા હોય, યુટ્યુબમાં જોઈ રહેલા હોય, એને એક પ્રાર્થના છે કે જો તમને આ કર્તવ્ય, આ સેવા, આ કામ સારું લાગ્યું હોય તો જ્યાં જાઓ ત્યાં આ કામની વાત કરો. જરૂર. બસ આટલી એક મારી સૌ કોઈને રિક્વેસ્ટ છે. વાત કરો. તમે કે હું લેવા પ્રચાર છો, હું સમજુ છું કે હું તમને વાત કરવાનું કહું છું, એક પ્રચાર થયો અને પ્રચારનો અર્થ થયો અહમ. પણ અમારે 1008 લઈ જવું હોય ને તો પ્રચાર કરી આવીને હવે છૂટક્યો જ નથી. હું બહુ આધ્યાત્મિક વિચારમાં, હું સોશિયલ મીડિયામાં ગયા જ નહીં. બહુ બધા મને કહેતા હતા, કોઈનું માન્યો નહીં. પણ પછી 1008નો સંકલ્પ કર્યો પછી 3 મહિનેથી સોશિયલ મીડિયામાં ગયા. એટલે તમને કોઈને હું શિખામણ કે કોઈ સલાહ ન આપી શકું, કારણ કે જે માણસ સાંજે પલંગ ઉપર હુવા જાય ને ભૂલ કર્યાવીને કોઈ દિવસ એની દિવસ નથી આચમો, એ માણસ શું સલાહ આપે? અને બીજું કે ભાઈ મારામાં હું નિત્ય નિરંતર માઇનસ પોઈન્ટો, મારામાં હું વિકારો જોઈ રહ્યો છું અને હું તમને શું શિખામણ આપું? છતાંય ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ભારતમાં કોઈ ગરીબ ન રહે, કોઈ પરાવલંબી ન રહે, સૌ સ્વાવલંબી રહે, સ્વાભિમાની, સ્વમાની, એક ભારત શ્રેષ્ઠ ભારત, સુરક્ષિત ભારત બને, આવી એક મારી વેદના રહી છે. કારણ કે જ્યાં સુધી મફતનું ખાવાનું, મફતનું લેવાનું, ભ્રષ્ટાચાર છે કરવાનો, જે મારું નથી એ મારું બનાવવા માટે રાત દિવસ જે પ્રયત્નો ચાલી રહ્યા છે, આનાથી આપણને છુટકારો મળે ત્યારે જ આપણે સુખી થઈશું. બાકી કોઈ દિલ્હીવાળા, ગાંધીનગરવાળા ગમે આમ કરશે તો સુખી થવાના નથી. આ મારા મગજમાં બેસી ગયું છે. એના માટે અમારા લેવલે મેં આ પ્રયત્ન, અમારા હૃદયનો ભાવ આ છે ને અમારા પ્રયત્નો આ છે, આ કામ અમે કરી રહ્યા છીએ. ભવન, શિક્ષા સાથી કે જે 4 પ્રકલ્પ કીધા એ અલગ છે. અમારો હૃદયનો ભાવ કેશુભાઈ ગોટી અને કર્મયોગીનો આ છે કે સ્વાવલંબી, સ્વાભિમાની
એક નાગરિક બનાવવાની જરૂર છે. એક આમ જાણે ભિખારી જેમ 1000 રૂપિયા આપે ત્યાં માણા આમ ડાન્સ મંડે કરવા. આ સમાજ ક્યારેય આ દેશ સશક્ત ન બને. આનાથી ઉપર ઉઠાવવાની જરૂર છે અને કર્મઠ બનાવવાની જરૂર છે. રિયલી ગીતા વાંચવા કરતા ગીતાને ઉતારી અને ગીતાનું કર્મયોગ શું છે એ ભારતને સમજાવવાની જરૂર છે. આવું આ મેં મારી વેદના કીધી, માફ કરજો. હું એક સામાન્ય છું, પણ હવે વેદના તમને નહીં કહું કોને કહું, મને વડીલો લાગ્યા આમાં વાત ઉપરથી, એટલે મેં મારી આ એક બાળક તરીકે વેદના કીધી. કેશુભાઈ સાહેબ, સોરી કેશુભાઈ સાહેબ, આપને એક પૂછવું હતું કે તમારી પાસે એવું કે લખાણ, બ્રોશર એવું કંઈ હોય તો અમારી પાસે દાખલા તરીકે જે આ ચલાવીએ છીએ વેબિનાર સિરીઝ, એમાં 14,000 એડ્રેસીસ છે આખા દેશના, અને અમે લગભગ દરરોજ પહોંચી શકીએ એમ છીએ. એટલે જો એ કંઈ હોય મળે તેનો ઉપયોગ કરીને અમે 100% ગુજરાતી હશે તો એનું અંગ્રેજી કરીને, ગુજરાતી હશે તો એનું તૈયાર કરીને લોકો સુધી 100% પહોંચાડવા પ્રયત્ન કરીશું. કારણ કે આ બહુ ઉમદા કામ છે, મોટું કામ છે, અગત્યનું કામ છે, અને બીજા લોકો ના કરતા એવું કામ છે. અમને બહુ જ આનંદ થશે એ કરવામાં. વડીલ, આ મારા માટે આશીર્વાદ છે અને એમ તમને પહોંચતું કરશું જરૂર, અને જરૂર પહોંચતું કરશું. ને આ જ અમારા માટે આશીર્વાદ છે ને આ જ અમારા માટે ઈશ્વર છો. બાકી તો ઓલાને મેં ક્યારેય જોયો નથી. અહીંયા હું રોજ 1000ના દર્શન કરું છું. એમાંના ઈશ્વરો તમે બધા ઈશ્વરો છો. આ મારી આધ્યાત્મિક સમજણ છે. તમને ખુશ, મારો સ્વભાવ જ નથી વખાણ કરવાનો, ખુશ કરવાનો. આ એ મારો માઇનસ પોઈન્ટ છે. પણ ખૂબ આનંદ થયો તમે બધાએ જે મને આશીર્વાદ આપ્યા. એને વિશેષ કોઈનો પ્રશ્ન હોય તો પૂછી શકો. તો હું થાય કોઈ મનમાં ન રહી જાય કે અભિયાન વિશે કંઈ કોઈ પ્રશ્ન હોય તો ભલા થઈને પૂછી લેજો. પછી વળી આ પૂરું થાય પછી કે હારું આ પૂછવું રહી ગયું હતું, આવડા આમ કેમ કરે છે, એવું ન રહી જાય. એટલી એક મારી રિક્વેસ્ટ છે. ચોક્કસ. હરેશભાઈ અને જીતુભાઈને હાથ ઊંચો કર્યો છે. હરેશભાઈ મૂળ ભાવનગરના છે, વર્ષોથી દાયકાઓથી રાધર આસામમાં રહે છે. હરેશભાઈ, આપનો પ્રશ્ન. તમે કદાચ મ્યુટ ઉપર છો, સંભળાતું નથી હરેશભાઈ. તો બીજો પ્રશ્ન છે એને લઈ લો ને. બોલો. અશોકભાઈ ઈડર. હા અશોકભાઈ બોલો. જી, હવે આપની સાથે જોડાઈને દિલથી આનંદ અને ધન્યતા અનુભવું છું. ઘસાઈને ઉજળા થવું એ વિનોબાજીની વાત આજે દિલમાં ઉતરી છે. કેશુભાઈ ગોટી એ આધુનિક ને અર્વાચીન ગાંધી તરીકે આપણે પ્રસ્થાપિત કરીએ તો કંઈ ખોટું નથી. પણ અમે મારી દ્રષ્ટિથી અને મેં જે જોયું છે મારી નજરે, કારણ કે મારા સાબરકાંઠામાં પણ કેશુભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવા ભવનો બન્યા છે, અને એમની જે ઉમદા કામગીરી છે એ વધારેમાં વધારે દીકરીઓ માટેની અને અનટુ ધી લાસ્ટ છેવાડાના SC/ST સમાજ માટે જ હોય છે, જેમાં સેવાનો ભાવ ભરેલો છે. અને હું પણ ગુજરાત હરિજન સેવક સંઘ સંસ્થા કે જે 1932માં ગાંધી સ્થાપિત સંસ્થા છે એના પ્રતિનિધિ તરીકે વાત કરી રહ્યો છે. એટલે મુરબ્બી જયેશભાઈ વતી એટલું જ કહેવું છે કે આપની સેવાઓ સમગ્ર દેશમાં જે ભાવનાથી થઈ રહી છે એ ભાવનાથી થાય, અને એ ભાવના પ્રત્યેક નાગરિકમાં જાગે એવી અંતઃકરણની લાગણી અનુભવું છું. આજે મને બોલવાની તક આપી છે, પણ મારે તો બે હાથ જોડીને કેશુભાઈ ગોટી સાહેબને વંદન જ કરવા છે એક દીકરા તરીકે. આભાર બધાનો. હેલો, જીતુભાઈ નો હાથ ઊંચો. હેલો. હા જીતુભાઈ. હા, બસ કેશુભાઈ સાથે હું સારો પરિચયમાં છું અને એમની સાથે જોડાયેલો પણ છું. તો બહુ દિલથી હું એમને ચાહું છું. બહુ સરસ કામ કરી રહ્યા છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. અને જે બોલી રહ્યા છે એવું જ એમનું જીવન છે, કારણ કે બહુ નજીકથી એમને જોયા છે. બહુ સ્પષ્ટ વક્તા છે, અને જે એમણે કહ્યું એ રોજ જ પોતાની ભૂલો શોધવાવાળા છે. અને ક્યારેક ક્યારેક
મારી ઉપર એમનો સામેથી ફોન પણ આવ્યો છે કે તમારી સાથે આ વાર્તાલાપમાં મેં ભૂલ કરી હતી અને એ માટે તમારી માફી માગું છું. એવા એમના ફોન પણ મારી ઉપર આવેલા છે. એટલે આજે એમને આપણે સાંભળ્યા અને એમને અહીંયા બોલાવ્યા અને આખી એમની આ પ્રવૃત્તિ વિશેની જાણકારી મેળવી એ માટે હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું. એટલું જ મારું કહેવાનું હતું. ઓકે, આભાર થેન્ક યુ. જીતુભાઈ. હરેશભાઈ તમે બોલી. હા. હરેશભાઈ હેલો. હા, એક જ હરેશભાઈ મિનિટ પ્રશ્ન જિજ્ઞાબેન, કહું છું. એક મિનિટ. હરેશભાઈ જો બોલી શકતા હોય તો પહેલા એમનો ક્યારનો હાથ ઊંચો છે. હા હરેશભાઈ, હવે પ્રયત્ન તમે બોલી છો તો અનમ્યુટ કરીને બોલજો. એમને કઈ પ્રોબ્લેમ લાગે છે તે એમના સિસ્ટમમાં? જિજ્ઞાબેન કેવું છે આસામમાં છે જી એટલે ક્યાંક ઇન્ટરનેટના પ્રોબ્લેમ હશે. જિજ્ઞાબેન કેવું છે કદાચ. જી હા હરેશભાઈ, તમે મેસેજ ટાઈપ કરો ને તો વધારે સારું રહેશે. હા જિજ્ઞાબેન તમે બોલો. જી હા, બસ આજે બહુ સારો ઉપક્રમ રહ્યો અને આપણે આદરણીય કેશુભાઈના કામોને આપણે બહુ ઊંડાણપૂર્વક સમજ્યા. હું પણ એમના અમારા બનાસકાંઠામાં 2-3 જગ્યાએ હું વ્યક્તિગત રીતે ઉપસ્થિત રહી છું. એટલે અને મેં એમને સાંભળ્યા છે તો મને એવું લાગ્યું કે આપણી જે સરકારે જે કામ કરવા જોઈએ એ કામ એ કરી રહ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરો સુધારવાના. અને બીજું મને જે વધારે એમનું કામ યોગ્ય લાગ્યું કે આશ્રમ શાળાઓ અને છાત્રાલયો સારી રીતે ચાલે, એટલે કે ગુણવત્તાયુક્ત રીતે ચાલે એની પણ એ બહુ કાળજી રાખતા હોય છે. ખાલી મકાન બાંધીને કામ પૂરું નથી કરતા, પણ એ વારંવાર જાય છે, એના સંચાલકોને ટકોર કરે કે બાળકોને ગુણવત્તાયુક્ત બધી જ સુવિધા પૂરી પાડે. એટલે આ પણ એક મને લાગે છે કે બહુ એમની ઉમદા અને અભિનંદનીય બાબત છે. એટલે ખાસ એ મને શેર કરવું હતું કારણ કે મેં આ જોયું છે વ્યક્તિગત રીતે. અને ખૂબ ખૂબ વંદન સાથે એમને આપણે ખૂબ અભિનંદન આપીએ છીએ. આભાર. ખૂબ સરસ જિજ્ઞાબેન. છેલ્લી વાર હરેશભાઈ તમારાથી બોલાય તો તમે બોલો, અથવા બીજું કોઈ છે, બીજા કોઈને કહેવાનું છે? સંજયભાઈ, બીજા કોઈનો પ્રશ્ન છે? હમણાં કોઈ મેસેજ નથી હવે. કોઈને ઓપન ફોરમમાં કઈ કહેવું હતું કે? એક મિનિટ, એક પ્રશ્ન આવ્યો છે. એટલે બધાએ ખૂબ બધા અભિનંદન કયા છે. તો કોઈ સવાલ હોય તો જોઈ ને તો પછી આપણે સમાપન કરીએ. હા ના, પણ એટલે જે વાત બહુ જ બધા મિત્રોએ કરી એ જ આમ તો મારે કહેવાની છે. તમે જે વાત કરી કેશુભાઈ કે શિક્ષણ મહત્વનું નથી, કેળવણી મહત્વની છે, અને એ તમે તમારા જીવનમાં ચરિતાર્થ કરીને આપ્યું શબ્દથી. અને જેમ કીર્તિભાઈએ કહ્યું એમ આપણે અહીંયા બધા ભણેલા તો બહુ હશે, પણ તમે ખરા અર્થમાં ગણેલા છો. અને એ જે ગણતર જે જીવનમાં ઉપયોગી છે, અને એની સાથે સાથે તમે જે આખી આધ્યાત્મિક દ્રષ્ટિકોણની જે વાત કરી આ સેવાના કામમાં, એટલે બધા જે પ્રોફેશનલ સોશિયલ વર્કર આજે બહુ બોલબાલા, એની સામે આજે આધ્યાત્મિક અભિગમ સાથે કામ કરવું અને સતત પોતે જાગૃત રહીને આ કરતા રહેવું, આ બહુ મોટી વાત છે, જે આપણા સામાજિક નિસ્બત ધરાવતા તમામ મિત્રોએ આ ખરેખર શીખવા જેવું છે અને આપણા જીવનમાં ઉતારવા જેવું છે. અને આ જે તમે તમારા પોતાના જીવનની આ સરસ મજાની વાતો અમારી સાથે શેર કરી, એના માટે અમારા સૌ મિત્રો વતી હું તમારો અંતરકરણથી આભાર માનું છું. સર્વ દર્શકોને મારા પ્રણામ, વંદન, શુભરાત્રી. અને અમે કંઈ બોલવામાં એક્સપર્ટ નથી, કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. બસ આટલું જ. અને આ વાત સારી લાગી હોય તો લોકોમાં જાણ કરજો, કારણ કે 1008 સુધી પહોંચવું છે. એમાં તમારા બધાનો જરૂર પડશે, સપોર્ટની જરૂર છે. અને હું સમજણો છું ત્યારથી માનું છું કે એક ચપટી ધૂળની પણ જીવનમાં જરૂર છે, તો માનવની તો જરૂર પડે ને પડે. તો તમે તો મહામાનવ છો. બસ આટલી વાત કરીને સૌની સાથે માફી માગી અને શુભરાત્રી કહું છું.
એટલે ખાલી આવતા વખતની જે આપણે વેબિનાર છે એની હું ખાલી જાહેરાત કરી દઉં પારુલબેન. આવતા મંગળવારે ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલ એમાંથી ડોક્ટર અશ્વિનભાઈ શાહ અને ડોક્ટર હર્ષાબેન શાહ અને ડોક્ટર શમેશાબેન પાટીલ અને એમના સાથી મિહિરભાઈ દવે એ લોકો આપણે વાત કરવાના છે. એ દક્ષિણ ગુજરાતમાં નવસારી અને ડાંગ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કામ કરે છે. બહુ અદભુત કામ છે એમનું. એટલે એની વાત આપણે આવતા મંગળવારે સાંભળવાના. અને મોડરેટર છે નીતાબેન હાર્ડીકર, આપણા આનંદી સંસ્થાના સાથી. તો સૌ કોઈ જોડાજો. આવતા મંગળવારે રાત્રે 8:30 વાગે સેમ લિંક થી જોડાઈ શકાશે. થેન્ક યુ સો મચ. જી પારુલબેન. ખૂબ ખૂબ આભાર. સંજયભાઈ, ફરીથી એક વાત કહેવી હતી કે દાખલા તરીકે હું વિકાસના કામમાં 60 વર્ષથી લાગેલો છું, ગુજરાતનો છું, અમદાવાદમાં રહું છું, અને છતાંય કેશુબા વિશે કશું સાંભળ્યું નહોતું. આ જે શ્રેણી શરૂ કરી છે એનો મુખ્ય ઉદ્દેશ આ છે, લોકો સુધી આ વાત, જે સુંદર વિકાસનું કામ થઈ રહ્યું છે ગુજરાતમાં, એને લોકો સુધી પહોંચાડવું અને લોકોને મોટિવેટ કરવા, તૈયાર કરવા અને મારી દ્રષ્ટિએ તો સમજતા કરવા કે આ બધું થઈ શકે એવું છે. એટલા માટે વધારે માણસો જોડાય, વધારે આ વાત પાસે, એ બહુ જ અગત્યની છે. અને આજે તો ચોથો જ મણકો છે, ઘણું લાંબુ કરવાનું છે, પણ મને 4 મણકામાં જ એવું લાગ્યું છે કે આ બહુ સરસ બિગિનિંગ થઈ છે અને આગળ લઈ જવું છે. સો થેન્ક યુ વેરી મચ. કેશુભાઈ સાહેબ, તમારો જેટલો આભાર માની એટલો ઓછો છે. તમે પુષ્કળ સુંદર વાત કરી, બહુ જ સરસ કામ કરી રહ્યા છો અને બહુ શીખવાનું મળ્યું આજે, સાચું. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. બધાને આભાર, બધાને થેન્ક યુ. પારુલબેન, તમારો આભાર. ના ના, ખૂબ ગમ્યું. હરેશભાઈની વાત સાંભળવાની રહી ગઈ અનફોર્ચ્યુનેટલી. બહુ ધન્યવાદ. થેન્ક યુ ઓલ. સંજયભાઈ.